આજના જમાનામાં બેઠાડું જીવન એક સામાન્ય થઈ ગયું છે. જેમને ડેસ્કટોપ જોબ છે, ઓફિસ વર્ક છે, એમને ખાસ કરીને પોસ્ચરની બાબતમાં શું ધ્યાન રાખવું જોઈએ? આજના સમયમાં 45થી 60% લોકો કોઈને કોઈ દુખાવાથી પીડાય છે. એમાં સૌથી મોટું કારણ એ એમની ઓબેસિટી. ઘણી વખત મને પણ એવો ક્વેશ્ચન થાય છે કે શું આપણે કયા ફૂટવેર પહેરીએ છીએ? આજકાલ તો પેલો ટ્રેન્ડ છે હિલ્સનો, તો શું આનો પણ કોઈ ઇમ્પેક્ટ રહી શકે? આપણે ફૂટવેર જનરલી ફેશન માટે લઈએ છીએ, પર્પઝ માટે નહીં. અગર જો તમે આગળ ઝૂકીને કામ કરો છો, તમારા કમરના મણકામાં 180% વજન જાય છે. કે કોર્પોરેટ એમ્પ્લોઈઝને કમર અને નેક પેન અને આ બેક પેનનો બહુ જ પ્રોબ્લેમ થતો હોય છે, તો એમાં ખરેખર શું ધ્યાન રાખવું જોઈએ? તમને સરપ્રાઈઝ લાગશે, આખા શરીરની અંદર 200 હાડકા છે, 200 થી 210 અને 650 સ્નાયુ. લોકો હાડકાનું ફોકસ કરવામાં 650 સ્નાયુનું ભૂલી જાય છે. કે ઘૂંટણ અને કમરના દુખાવામાં અત્યારે ઓપરેશનની ટ્રેન્ડ બની ગઈ છે. જેમ જેમ લોકો પાસે ઇન્સ્યોરન્સની અવેબિલિટી છે, જેમ જેમ એ લોકો પાસે ફાઇનાન્શિયલ ફ્રીડમ આવી, એટલે એ લોકો ધીરજ ક્યાંક ને ક્યાંક ખૂટાડી બેઠા છે. પરંતુ ઓપરેશન વગર કેવી રીતે મટાડી શકાય, તો એની 3 પદ્ધતિઓ છે. તો જ્યારે મને પણ ની પેન થયેલું ને, ત્યારે પણ મને એક ક્વેશ્ચન થયેલો એક્સરસાઇઝ કરતાં પણ એક બીજો ખાસ ક્વેશ્ચન થયેલો કે શું ખરેખર એ ટાઈમે મારે વોકિંગ કરવું જોઈએ કે નહીં? એક તો આ ખોટું ઘુસાડી દીધું છે કે ચાલો એ કસરત છે. ચાલો એ કસરત નથી, ચાલવું એ એક્ટિવિટી છે. તમને સરપ્રાઈઝ લાગશે, એક સર્વે પ્રમાણે રેગ્યુલર કસરત કરવાવાળા ભારતમાં લોકો માત્ર ને માત્ર 24% છે, 24%. નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણું ઇનસાઇડ આઉટ વિથ કોચ નયનના પોડકાસ્ટમાં. આજના પોડકાસ્ટ માટે હું બહુ જ એક્સાઇટેડ છું. કારણ છે કે 2026નો આ મારો પ્રથમ પોડકાસ્ટ છે. બીજું કારણ, ગુજરાતીમાં મારો પહેલો પોડકાસ્ટ છે. અને ત્રીજું કારણ કે આજનો જે વિષય છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ ખાસ છે. કેમ કે રોજબરોજની એવી વસ્તુઓ કે જેની ઉપર આપણે ધ્યાન નથી આપતા, આપણે રોજ કરીએ છીએ પણ એની ઉપર ધ્યાન નથી આપતા. અને આજે આપણા સ્પીકર પણ એક ખાસ છે. આ જે રોજબરોજની નાની વસ્તુઓ છે એ છે પોસ્ચર અને પેઇન મેનેજમેન્ટ. અને જ્યારે પોસ્ચર અને પેઇન મેનેજમેન્ટની વાત આવે ત્યારે આ ક્ષેત્રમાં એક ખ્યાતનામ એવું ડૉક્ટર દીપેન પટેલ. તો આપણી સમક્ષ છે ડૉક્ટર દીપેન પટેલ, જે પોતે કાનેસિયોલોજિસ્ટ છે અને અમદાવાદ સ્થિત આલાયમ નામની સંસ્થાના CEO અને ફાઉન્ડર છે. આલાયમની હું વાત કરું તો આજથી 11 વર્ષ પહેલાં આ સંસ્થા એમને સ્ટાર્ટ કરેલી, જે એક ડૉક્ટર અને એક પેશન્ટથી સ્ટાર્ટ કરેલી. અને અત્યારે એમની પાસે ગુજરાતમાં ઓલમોસ્ટ 175+ ડૉક્ટર્સની વેલ ટ્રેન્ડ ડૉક્ટર્સની ટીમ છે. અને એક્રોસ વર્લ્ડ, ગુજરાત સિવાય એક્રોસ વર્લ્ડ એમની 30+ ટ્રેન્ડ ડૉક્ટર્સની ટીમ છે. અને અત્યાર સુધી એમને 5 લાખ+ પેશન્ટને ટ્રીટમેન્ટ આપી છે. અલાયમ અને ડૉક્ટર દીપેનની ખાસિયત એ છે કે એ લોકો ઇનોવેટિવ ટેકનોલોજીમાં માને છે કે કઈ રીતે આપણે આપણા પેશન્ટને દવા અને સર્જરી વગર ક્યોર કરી શકીએ, ટ્રીટ કરી શકીએ. સ્વાગત છે ડૉક્ટર દીપેન આપનું મારા પોડકાસ્ટમાં. નમસ્કાર. તો ડૉક્ટર દીપેન, શરૂઆત કરીએ મારા પહેલા ક્વેશ્ચનથી. મેં 18 વર્ષ કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી છે અને આજના જમાનામાં બેઠાડું જીવન એક સામાન્ય થઈ ગયું છે. હું પણ એનો અનુભવી રહ્યો છું. ખાસ કરીને જે પ્રોફેશનલ્સ છે, જેમને ડેસ્કટોપ જોબ છે, ઓફિસ વર્ક છે, તો જે લોકોનું આવું બેઠાડું જીવન થઈ ગયું છે, એમને ખાસ કરીને પોસ્ચરની બાબતમાં શું ધ્યાન રાખવું જોઈએ? ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે નયનભાઈ, કારણ કે સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે પહેલાંના જમાનામાં જે રોગ થતા હતા ને, એ જનરલી આપણને કેવું થતું હતું કે ટાઇફોઇડ, કોલેરા આવા રોગ થતા હતા, જેને ઇન્ફેક્શિયસ ડિસીઝ કહેવાય. એટલે આપણને કોઈ ટાઈપનું ઇન્ફેક્શન લાગે ને આપણને રોગ થવો. હવેના જમાનામાં જે રોગ થાય છે ને, એને લાઇફસ્ટાઇલ ડિસીઝ કહેવાય. બરાબર. એટલે બેસવા ઉઠવાની પદ્ધતિ, વધારે પડતું કામ કરવું, એ બી ખોટી પદ્ધતિમાં, એના કારણે જે તકલીફો થવા માંડી, આ બધા જ લાઇફસ્ટાઇલ ડિસીઝનો ભાગ છે. સાથે સાથે તમે જેમ કીધું એ પ્રમાણે બેઠાડું જીવન. હવે તમે માનો કે આપણે એક જ જગ્યા ઉપર 8 કલાક જ્યારે બેસીએ છીએ, તો શું થાય છે? તો કે તમારા ઓર્ગન ડિસેક્ટિવ થઈ રહ્યા છે. આજકાલ આપણે સમજીએ છીએ કે ભાઈ આપણને ડાયાબિટીસ કે કોલેસ્ટેરોલ, હૃદયની તકલીફો વધવા માંડી. એનું સૌથી મોટું કારણ છે આપણું બેઠાડું જીવન, આપણી મોબિલિટી ઓછી થઈ ગઈ. વર્ષોથી આપણને ખબર છે કે આદિમાનવના સમયથી આપણે મોબાઈલ હતા, એટલે એમ કહેવાતું ને જંગલમાં ફરતો રહેતો, એક ગામથી બીજે ગામ જતો. હવે આ બધી જ બેઝ થેરાપી જે કહેવાય બેઝિક વસ્તુઓ, એ બદલાઈ ગઈ અને એ બેઠાડું જીવન થવા માંડ્યું. અને ક્યાંક ને ક્યાંક આ વસ્તુની જાણકારી સમાજમાં નથી.
એટલે કે સમાજમાં એ ખબર છે કે આપણે એક્ટિવ રહેવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક બેઠાડું જીવન સ્ટીલ આપણો ભાગ થઈ ગયો છે અને આપણે એના ઉપર કામ નથી કરતા. એટલે જ પોસ્ચરના કારણે જે દુખાવા થાય એનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. એક સર્વે પ્રમાણે એવું કહેવામાં આવે છે કે આજના સમયમાં 45 થી 60% લોકો કોઈને કોઈ દુખાવાથી પીડાય છે. એમાં સૌથી મોટું કારણ એ એમની ઓબેસિટી અને બેઠાડું જીવન અથવા તો પોસ્ચર છે. 45 to 60%. આમ તો સાચી વાત કહું ડૉક્ટર સાહેબ, તો મેં 18+ યર કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે અને ક્યારે બિંગ ક્વોલિફાય બાય એઝ ફાર્માસિસ્ટ પણ ક્યારે આવું વિચાર્યું નથી. તો મારો એક અનુભવ ખાસ રહેલો છે કે જ્યારે સવારે ઉઠીએ ને ત્યારે એક આમ ગરદનમાં કે કમરમાં એક જકડન જેવું ઘણી વખત મહેસૂસ થતું હોય છે. તો એનું કારણ શું હોઈ શકે? સુવામાં કોઈ પોસ્ચરમાં ધ્યાન રાખવું જોઈએ કે પછી આપણા ગાદલા કે ઓશિકામાં કંઈ ધ્યાન રાખવું જોઈએ? હવે તમે સમજો કે આપણે બધું શીખીએ છીએ, રાઈટ? કે નાનપણથી મોટા થઈએ છીએ ત્યારે ગણતરી શીખીએ એટલે ગણિત શીખ્યા તો આપણને કામ આવે છે. આપણે ભણતર શીખીએ છીએ તો આપણને કોઈ પ્રોફેશનલમાં કામ આવે છે, કેરિયરમાં કામ આવે છે, જે આપણે શીખીએ છીએ એ પ્રમાણે. પરંતુ તમને કોઈ ઊંઘવાની પદ્ધતિ શીખવાડી? નથી શીખવાડી. તમારે ગાદલું કેવું રાખવું જોઈએ એ શીખવાડ્યું? ના. ગાદલું ક્યારે બદલવું જોઈએ એવું શીખવાડ્યું? ઘણા તો તમને કહું નયનભાઈ, લગ્ન કરીને આવ્યા હોય ને ત્યારથી જે ગાદલું યુઝ ચાલુ કર્યું હોય ને એ 15-20 વર્ષ સુધી ગાદલું એનું એ ચાલે છે. જ્યારે એનો કલર ચેન્જ થાય ત્યારે ચેન્જ કરીએ છીએ. એક્ઝેક્ટલી. એટલે સમજો, ઓસીકું ક્યારે ચેન્જ કરવું એ શીખવાડ્યું? ઓસીકું કેવું લેવું એક પ્રોસેસ છે અને ક્યારે બદલવું એક પ્રોસેસ છે. હવે આ બંને વસ્તુની આપણને જાણકારી જ નથી. એટલે આપણે કેટલું ઊંઘીએ છીએ એવરેજ? તો એવું કહેવાય 7 થી 8, 9 કલાક મેક્સિમમ બધા આટલું ઊંઘતા હોય છે. 7 કલાક જ્યાં તમારું આખું શરીર પડ્યું રહે છે તો તમારા ગરદનની નીચે કેવું ઓસીકું રહેવું જોઈએ એ ખબર નથી. કેટલી હાઇટનું હોવું જોઈએ એ ખબર નથી. ગાદલું કેવું હોવું જોઈએ, એની જે ફોર્મ યુઝ કરીએ છીએ એની ડેન્સિટી કેવી હોવી જોઈએ અને કેવી રીતના ઊંઘવું જોઈએ આ ખબર નથી. અને સવારમાં ઉઠીએ છીએ ત્યારે આપણે ગરદન પકડાય કે કમર પકડાઈ જાય એટલે આપણે સૌથી પહેલાં ડૉક્ટર પાસે વધારે જવાનો આગ્રહ રાખીએ છીએ, MRI કરાવવાનો આગ્રહ રાખીએ છીએ, પરંતુ આપણી નજર એ ગાદલા, ઓશિકા કે પોસ્ચર પર નથી જતી. એકદમ તમારી સાચી વાત છે. સો આઈડિયલી એવું હોય છે કે જો માણસ કોઈ પણ વ્યક્તિ છે અગર એ ચત્તો એટલે કે સીધો ઊંઘે છે તો એનું ગાદલું એનું ઓશિકું મિડ સાઇઝ હોવું જોઈએ. એટલે બહુ મોટું અથવા તો બહુ જાડું ના હોવું જોઈએ. કેમ? કારણ કે તમારી ગરદન આવી રીતના રહેશે એટલે આગળ ઝૂકેલી રહેશે. બરાબર. અગર જો તમે પડખા પર ઊંઘો છો તો હમ. તમારું ઓશિકું થોડું મોટું હોવું જોઈએ. Got it. એટલે તમારી ગરદન એકની એક પોઝિશનમાં ના રહે. આપણે નાના હતા ત્યારે ઘણી વખત એવું થતું હતું, રાત્રે ઊંઘ્યા હોય અને સવારે ઉઠીએ ને ગરદન હલે જ નહીં. હમ. એને આપણે ગુજરાતીમાં રક્તક કહીએ છીએ, મેડિકલમાં એને ટ્રેપેઝાઇટિસ કહેવાય છે. એટલે Okay. તમારા એક સ્નાયુનું પકડાઈ જવું. હવે એક સ્નાયુ જ્યારે પકડાઈ જાય, જ્યારે એમાં સોજો આવી જશે એટલે એનું કામ ટેમ્પરરી બંધ થઈ જશે એટલે આપણે ગરદન હલાવી શકતા નથી. સાથે સાથે જે આપણું ઓશિકું જે આપણે કીધું એ પ્રમાણે જેમ આપણું ગાદલું કેવું હોવું જોઈએ, તો જે ગાદલા પર તમે ઊંઘો છો તો એનો આકાર બદલાઈ જવો ના જોઈએ. એટલે ડેન્સિટીની વાત કરું હું તમને તો 50 થી 60 કે 50 થી 70 mm ડેન્સિટીનું ફોર્મ હોવું જોઈએ. Okay. એટલે તમે જુઓ 5 સ્ટાર હોટલની અંદર તમે વધારે ડિસ્કમ્ફર્ટ ફીલ થશે કારણ કે 5 સ્ટાર હોટલમાં સોફ્ટનેસ વધારે હોય છે. હા. એટલે તમે એ ગાદલું જે સોફ્ટ હશે એટલે તમારી જે સ્પાઇન છે એ ડિસેપ થઈ જશે. એટલે ડિસેપ જેવું થશે એટલે તમારા મણકાની આસપાસના સ્નાયુમાં જકડન પેદા થઈ જશે. એટલે સવાર ઉઠો ને તો આખું શરીર પકડાઈ ગયું હોય. Exactly. પણ જે ગાદલું એવું હોય કે જેમાં તમે ઊંઘો એટલે તમારો આકાર બદલાવો ના જોઈએ. એટલે ના તો બહુ કડક હોવું જોઈએ, ના તો બહુ સોફ્ટ હોવું જોઈએ. આ થઈ તમારી ગાદલાની વાત. હમ. અને ત્રીજી વાત આવે ઊંઘવાની પદ્ધતિ, જેમાં સૌથી વધારે લોકો ભૂલ કરે છે. આજની જનરેશનમાં હું મેક્સિમમ જોઉં છું એ લોકો ઊંધા ઊંઘે છે. હા. આપણે જૂના જમાનામાં એવું કહેતા ભોગી ઊંઘો ઊંઘે. ભોગી ઊંધો ઊંઘે. બરાબર. બરાબર. ઊંધું સૌથી ખરાબ પોઝિશન ઊંઘવામાં માનવામાં આવે છે. કારણ કે જ્યારે તમે ઊંધા ઊંઘશો તો તમારે પેટની આસપાસ જેટલા પણ આપણા ઓર્ગન છે એના ઉપર દબાણ વધારે પેદા થશે. હૃદયને વધારે કામ કરવું પડશે રાત્રે લોહી પહોંચાડવામાં. બરાબર. રાઈટ? આપણે ઊંઘી જઈએ છીએ પણ આપણું લીવર, આપણું આંતરડું, આપણું હૃદય તો કામ કરે જ છે. હમ. પણ એના ઉપર લોડ વધી જશે. હવે ઉત્તમ પોઝિશન કઈ તો કે ડાબી.
ડાબું પડખું ઉત્તમ પડખું છે, કારણ કે એવું કહેવાય કે નિરોગી ડાબે પડખે. બરાબર. એટલે જો ડાબા પડખા ઉપર વ્યક્તિ ઊંઘે છે તો ઓટોમેટિક એનું લોહીનું સર્ક્યુલેશન જે કહેવાય હૃદયમાંથી ઓટોમેટિક, કારણ કે ગ્રેવિટીનો નિયમ, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ લાગુ થશે, ઓટોમેટિક વધી જશે. ઓટોમેટિક દુખાવો થવાની કે તકલીફ થવાની સંભાવના ઘટી જશે. અને ત્રીજી વસ્તુ, જો કોઈની ઉંમર 45-50 વર્ષથી ઉપર છે અને એને કમરનો દુખાવો હોય તો 2 પગ વચ્ચે ઓસીકું રાખવું જોઈએ. કારણ કે તમે સમજો, તમે 2 પગ ભેગા રાખીને ઊભા રહી શકો છો કોઈ દિવસ? નો. તો પછી તમે ત્યારે ઊંઘી જશો અને 2 પગ એકની એક ઉપર રાખશો, જે આખી રાત આપણે પડખા પર રાખીએ જ છીએ, તો શું થશે? તો સૌથી વધારે લોડ ક્યાં પેદા થશે? કમર પર. ઓકે. એટલે સવારે ઉઠો ત્યારે જકડન પેદા થાય છે. તો 2 પગ વચ્ચે ઓસીકું રાખવું ખૂબ જ જરૂરી છે. અને સૌથી એવું કહેવાય, પછી જો ઊંઘ ના આવે તો તમે ચત્તા અથવા તો જમણા પડખે ઊંઘી શકો છો, પરંતુ ઉત્તમ પોઝિશન ડાબું ડાબું પડખું છે. પડખું. હવે ઘણા લોકોનું એવું હોય, પણ સાહેબ ઊંઘ્યા પછી ક્યાં ખબર છે આપણે કેવી રીતના ઊંઘીએ ને કેવી રીતના ઉઠીએ. વાત સાચી તમારી ભાઈ, પણ એની અંદર પ્રયત્ન તો એવું કરો કે ઊંધા ના ઊંઘો. પ્રયત્ન તો મેટર કરશે. પહેલા દિવસે, બીજા દિવસે, ધીમે ધીમે કરતાં કરતાં 1 મહિનામાં તમારી આદત બદલાશે. કોઈ દિવસ કોઈ આદત 1 દિવસમાં બદલાતી નથી. નહીં, એકદમ સાચી વાત છે તમારી. અને ખરેખર બહુ નાની વસ્તુ છે, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મેં જે વાત કરી કે સવારે ઉઠીને ગરદન અને કમર જકડાય છે, એવી રીતે એક બીજો પણ પ્રોબ્લેમ થતો હોય છે કે સવારે ઉઠીએ ને તો પગની પાની અને પંજાની અંદર પણ ઘણી વખત દુખાવો થતો હોય છે. તો ઘણી વખત મને પણ એવો ક્વેશ્ચન થાય છે કે શું આપણે કયા ફૂટવેર પહેરીએ છીએ? આજકાલ તો પેલો ટ્રેન્ડ છે હીલ્સનો, તો શું આનો પણ કોઈ ઇમ્પેક્ટ હોઈ શકે? હવે આને છે ને સમજવા માટે એક સરસ ઉદાહરણ આપું. કોઈ બી વ્યક્તિ છે ને, જ્યારે આપણે સમાજમાં જોઈએ ને, ત્યારે કેવું કરશે કે જેમ કે કોઈ મેરેજ આવ્યા તો સૌથી વધારે એ ફોકસ ક્યાં કરશે? તો કે એના કપડાં, એના ઘરેણાં, આ બધા ઉપર ફોકસ કરશે. સૌથી ઓછું ફોકસ ક્યાં કરશે? ફૂટવેર પર. સમજો, હકીકત એવું છે કે જેને તમારો સૌથી વધારે વજન લેવાનો છે, આખા લગ્નમાં ડાન્સ કરાવવામાં કામ કરવાનું છે, ઊભા રહેવામાં કામ કર, એના ઉપર સૌથી ઓછો ફોકસ કરવાનો છે. કારણ કે આપણે ફૂટવેર જનરલી ફેશન માટે લઈએ છીએ, પર્પઝ માટે નહીં. ફેશન માટે લઈએ છીએ, પર્પઝ માટે નહીં. આમાં બહુ ફરક છે. સમજો, એટલે ફેશનના ફૂટવેર જે હશે એ ફેશન તમને કેટર કરશે, જે પણ બ્રાન્ડ છે, પણ પર્પઝ. હવે નાઇકીની વાત કરીએ છીએ, એસિક્સની વાત કરીએ છીએ, ઓન ક્લાઉડની વાત કરીએ છીએ, તો એ પર્પઝ માટે ઘણીવાર બનાવે છે. ફેશન, હવે તો એમાં બી ફેશન પર્પઝ ભેગું થતું હોય છે, પરંતુ ફૂટવેર એવું કહેવાય કે જ્યારે પણ તમે યોગ્ય ના પહેરો પહેલાં ફૂટવેર, અયોગ્ય પહેરો, અને જો ક્યાં ક્યાં દુખાવો થાય છે. ઓકે. એટલે કે ખરાબ ચપ્પલ પહેરીને એક વખત 5 કિલોમીટર કે 2 કિલોમીટર ચાલો અને શરીરમાં ક્યાં ક્યાં દુખાવો ઉત્પન્ન થાય છે એ જોઈ લો, એટલે ખબર પડશે કે ફૂટવેર કેટલું મહત્વ રાખે છે. આપણે તો આવા સબ્જેક્ટમાં ક્યારેય ફોકસ જ નહોતું કર્યું આ દેશમાં લોકોએ, અને એના જ કારણે 45-50 વર્ષ, 55 વર્ષ પછી ઘૂંટણ, કમર, આ બધો જે દુખાવો થાય છે, મેડિકલમાં એવું કહેવાય છે, ઇટ્સ ઓલ કનેક્ટેડ. કશી વસ્તુ અલગ નથી, બધું જોડાયેલું છે. શું જોડાયેલું છે? તો કે તમે માનશો નહીં, હીલની સાઇઝ ઉપર તમને ક્યાં દુખાવો થશે ને એ રિસર્ચ થયેલું છે. ઓકે. માની લો કોઈ નાની હીલ પહેરશે તો એને પેની દુખશે. કોઈ એનાથી થોડી મોટી હીલ પહેરશે તો એને કાફ ને ઘૂંટણ સુધી દુખાવો આપશે, અને કોઈ પેન્સિલ મોટી હીલ પહેરશે તો એનો દુખાવો છે કે ગરદન સુધી જતો રહેશે. આ કનેક્ટેડ છે, આનો ડેટા છે, આ બધું પ્રૂવ થયેલું છે. સો હીલ ના પહેરવી જોઈએ? ના, ચોક્કસથી પહેરવી જોઈએ. આજના જમાનામાં હું કોઈને કહીશ તો એવું તો થશે નહીં પહેરવાના જ છે, પણ ક્યારે પહેરવી જોઈએ બહુ મહત્વનું છે. ક્યારે પહેરવી જોઈએ? લેટ છે કે લેડીઝ કે કોઈ ગર્લ છે, હવે એ પ્રોફેશનલ છે, હીલ ક્યારે પહેરે? જ્યારે એને ઓછું ઊભું રહેવાનું છે ત્યારે હીલનો ઉપયોગ સૌથી વધારે કરી લે. માની લો કે કોઈ તમે રિસેપ્શનમાં જાઓ છો કે કોઈ ફંક્શનમાં જાઓ છો જ્યાં તમારે બહુ નથી ઊભું રહેવાનું, ત્યાં હીલ તમે પહેરો કે જેનાથી તમારું આખા બોડીની મિકેનિઝમ બગડે નહીં, પરંતુ રોજબરોજની અંદર હીલ્સનો ઉપયોગ તમને દુખાવા બાજુ લઈ જશે. બરાબર. રોજબરોજમાં જ્યારે પણ લેડીઝોને કિચનમાં કામ કરવાનું છે, એ લોકોને ખબર જ નથી કેવા ચપ્પલ પહેરવા જોઈએ. તમને સરપ્રાઈઝ લાગશે, સૌથી વધારે દુખાવા હાઉસવાઈફની અંદર જો પેદા થતા હોય ને તો એ કિચનમાંથી, અને જે આપણે ગુજરાતીમાં કહીએ ને ચોકડી, વોશરૂમ એરિયા, જે વોશ એરિયા છે, ત્યાંથી પેદા થાય છે. ઓકે. કારણ કે ખોટી કામ કરવાની પદ્ધતિ દુખાવાનું સૌથી મોટું કારણ છે. શું કરી શકાય?
શું કરી શકાય? સૌથી મહત્વનું છે, જો ઊભા રહેવાનું છે ને ત્યારે ફૂટવેર યોગ્ય લેવા જોઈએ. એટલે કે આપણે ઘણી વખત જે રેકમેન્ડ કરીએ છીએ ફૂટવેર, એ ફૂટવેર એવા છે જે તમારું 30% થી 40% શોક એબ્સોર્બ કરી લેશે. ઓકે. જો ફૂટવેર મહત્વ ના રાખતા હો તો તમે ક્રિકેટની અંદર સારા ફૂટવેર કેમ સ્પોર્ટ્સમેન પહેરીને ફરે છે? કરેક્ટ. ચપ્પલ પહેરીને ના દોડત? ઉઘાડા પગે ના દોડત? હા, દોડી જ શકાય. દોડી શકાય. રાઈટ? બટ ફૂટવેર ખૂબ જ મહત્વનું છે. એટલે લેડીઝોને હું ખાસ કહું કે તમે જો કિચનમાં ઊભા રહો છો, યોગ્ય ફૂટવેર પહેરો. અને એમાંય ખાસ કરીને જેમ કે આલાયમમાં આપણે રેકમેન્ડ કરીએ છીએ ફેન્ચ્યોરના આર્ચ કેર ફૂટવેર, જે પોતે આર્ચ બનાવી દેશે. આર્ચ એટલે આપણો આવો આકાર જે પગના પંજામાં કુદરતે આપેલો છે, બરાબર. પરંતુ વજન આવે અથવા તો એક્ટિવિટીની કારણે ફ્લેટ થઈ જશે. સો ફૂટવેર એવા હોવા જોઈએ. સેકન્ડ, જ્યારે પણ કચરા પોતું કરવું છે, વાસણ કરવું છે, આ બધા જ્યારે કામ કરો છો ને એની પદ્ધતિ નથી ખબર. લોકો આગળ ઝૂકીને વધારે વજન લઈને ઊભા થઈ જાય છે અને પછી એવું કહે છે મણકામ ગાદી ખસી ગઈ. સતત ઊભું રહેવાનું ટાળવું જોઈએ. મને તમે એવું કહો અહીંયાથી તમે બોમ્બે જવું છે, બરાબર, તમે અહીંયાથી અમદાવાદથી ગાડી લઈને સીધા બોમ્બે જશો? નહીં. શું કરશો વચ્ચે? વચ્ચે રેસ્ટ લેવો જોઈએ. કેમ લેવો જોઈએ? થોડો સપોર્ટ તો આપવો પડશે બોડીને. એક્ઝેક્ટલી. તો કામ કરો છો ત્યારે આ જ રેસ્ટ લેવાની આદત પાડો ને. એટલે કે અડધો કલાક કામ કર્યા પછી 5 મિનિટનો રેસ્ટ લેવાનો છે, ફરીથી અડધો કલાક કામ કરો. સેમ જ્યારે જો કોઈ પણ વ્યક્તિ આટલો સુધારો કરે છે, હું તમને અશ્યોરિટી આપી શકું છું એના અડધા દુખાવા તો એમનો મટી જશે. કરેક્ટ વાત છે. સમજણ જે છે ને હા. એ સારવાર કરતા મહત્વની છે. વાહ, બહુ સરસ. સમજણ સારવાર કરતા મહત્વની છે. આના ઉપરથી મને એક બીજો પણ ક્વેશ્ચન થાય છે કે જે ગરદન અને કમરની મેં વાત કરી, પહેલાં આની ઉપર ફૂટવેર પર તમે જે કહ્યું કે મેં 18+ યર કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે સાહેબ. ઇવન કોલેજમાં પણ હું ફોર્મલ શૂઝ પહેરતો હતો અને કોર્પોરેટમાં પણ મારું પ્રોફેશન હતું ટ્રેનર, તો મેં ફોર્મલ શૂઝ જ પહેરેલા છે અને મેં ક્યારે હિલ્સનું પણ ધ્યાન નથી આપ્યું. મને કન્વર્ટ ઇન્ટુ 40 વર્ષનો જ્યારે થયો ને ત્યારે મને રિયલાઇઝ થયું, જ્યારે મને ની પેન થયું. અને ત્યારે તો મને આલાયમ વિશે ખ્યાલ પણ નહોતો. અને તમારું એક એક્ઝિબિશન લાગેલો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, મને તમારું કંઈક મશીન છે ફૂટવેર સ્કેનિંગનું, અમારો અનુભવ એક શેર કરું છું મારી ઓડિયન્સ માટે પણ ખાસ. તો જ્યારે મશીન પર મારું ચેક કરવામાં આવ્યું ને ત્યારે તમારા જ સ્ટાફના જે ડૉક્ટર્સ હતા એમને કહી દીધેલું કે તમને ની પેન છે. આઈ સેડ નો. મને કે નથી તો તમને થવાનું તો છે. અને હું સાચું કહું છું મારી ઓડિયન્સને, વિધિન 1 યરની અંદર મને ની પેન સ્ટાર્ટ થઈ ગયેલું. અને પછી જ્યારે તમારા ડૉક્ટર્સની સલાહ લીધી અને પછી મેં આવા તમે જે કહે શૂઝ પહેરવાના ચાલુ કર્યા ને, બિલીવ મને બહુ જ ફરક દેખાયો છે. અને હું તો ખરેખર આ વાત સાથે અગ્રી છું કે ફૂટવેરમાં બહુ જ ધ્યાન રાખવું જોઈએ. આ બહુ સરસ વસ્તુ તમે શેર કરી. હવે હું તમને કહું કે આવી ટેકનોલોજી ક્યાંથી આવી. આજથી લાઈક અમારે તો ઓલમોસ્ટ મારે 18 વર્ષ અનુભવ થયો, 11 વર્ષ ઉપર આલાયમને થયા. સો અમે એવું માનતા હતા કે કોઈ પણ દર્દીને કેવી રીતે મટાડી શકાય. પહેલાં તો દર્દીને કેવી રીતના બચાવી શકાય અને પછી મટાડી શકાય. એટલે અમે એઝ એ આલાયમમાં 3C કન્સેપ્ટ આપ્યો. ઓકે. એનો મતલબ છે ક્યોર, કેર અને કરેક્શન. ક્યોર, કેર, કરેક્શન. ઓકે. ક્યોરનો મતલબ છે દુખાવાવાળો દર્દી જ્યારે અમારી પાસે આવે છે તો અમે એને અમારી ટ્રીટમેન્ટથી, લેસર પદ્ધતિથી કે અન્ય પદ્ધતિથી મટાડીએ છીએ. એ અમારું ક્યોર છે, જેના માટે અમે એજ્યુકેશન લીધું. પરંતુ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ અમે સમજ્યા કે ક્યોરની એટલે જરૂર પડી કે માણસોએ રાઈટ ટાઈમે કેર ના કરી. હવે જ્યારે કેર કરશે કોઈ પણ દર્દી, અને ત્રીજું આવે કરેક્શન. કરેક્શનનો મતલબ તમને જે કીધું એ કે અમે આખી એઆઈ બેઝ ટેકનોલોજી લાયા. એ એઆઈનો ઉપયોગ ત્યાં થશે. જે આપણે એઆઈની વાત કરીએ છીએ ને, હેલ્થ કેરમાં એઆઈ શું કરશે, તમે જ્યારે મશીન પર ઊભા રહ્યા હતા ને તો એને તમારા વજનને એનાલિસિસ કરી અને પ્રિડિક્ટ કરી દીધું કે તમારી લાઇન ઓફ વેઇટ બેરિંગ ખોટી છે. એક્ઝેક્ટલી. સમજો, આજે કોઈ પણ વસ્તુ, જેમ જૂના જમાનામાં એવું કીધું કે એપલ ઉપરથી નીચે પડ્યું તો ગ્રેવિટીનો નિયમ છે, બરાબર. પરંતુ તમે એવું સમજો કે એની જોડે જોરદાર પવન આવત તો એ સીધું ના જાત ને, એ ફંટાઈ જાત. તો સેમ વસ્તુ તો બોડીમાં થાય છે. જ્યારે તમે ઊભા રહો છો, તમારા પગનું અલાઇનમેન્ટ ખોટું છે, ત્યારે તમારું જે વજન છે એ ખોટી દિશામાં જાય છે, ફંટાઈ જાય છે. અને એના જ કારણે ખોટા સ્નાયુઓ એક્ટિવ થાય છે, ખોટા જોઈન્ટ ઉપર લોડ પેદા થાય છે, અને એ લોડ તમારા દુખાવાનું કારણ છે. બરાબર. તો એઆઈ તે પ્રિડિક્ટ કરવામાં કામ કરશે કે તમે આજે શું છો અને તમને ભવિષ્યમાં તકલીફ થશે કે નહીં. આજ દિન સુધી અમે એઆઈથી નહીં હોય ને તો મિનિમમ 50,000 લોકોને સ્કેન કર્યા અને બધાનું પ્રિડિક્શન એક્યુરેટ હોય છે.
સો આમાં દર્દી બનવાની જરૂર નથી. તમે ક્યાં પેશન્ટ હતા ત્યારે? તમને પહેલેથી જ પ્રિડિક્ટ કરવામાં આવ્યું હતું કે તમને આ થશે, હા, રાઈટ? સાચી વાત તમે છે. પેશન્ટ નહોતા નહોતો. ત્યારે, એટલે હું તમને કેરની વાત કરું છું. અને ત્રીજી વસ્તુ, ત્યારે તમને એક રેકમેન્ડેશન કર્યું હશે કે ઇન્સોલ કે ફૂટવેર મને ઇમ્પ્રૂવ કરેલું, કરો, હા. એને કહેવાય કરેક્શન. રાઈટ. સો કહેવાનો મતલબ છે કે આજે ભારત જેવા દેશની અંદર આટલી બધી તકલીફો છે, તો ડૉક્ટર પેશન્ટનો રેશિયો મેચ થાય એમ નથી. હમ. તો જો લોકોનામાં સમજણ કેળવવામાં આવશે, લોકોને સાચી જાણકારી આપવામાં આવશે, અડધા દર્દીઓ તો વગર ડૉક્ટરે સાજા થઈ શકે એમ છે. ઇઝ ઇટ? યસ, બીકોઝ પ્રોબ્લેમ ક્યાંથી પેદા થયો છે? સમજણ, મેં કીધું એ પ્રમાણે નથી, પછી સારવાર માટે દોડીએ છે, રાઈટ. બરાબર? સો મશીનનો ઉપયોગ ક્યાં થશે? મશીનનો ઉપયોગ એઝ એ ડાયગ્નોસ્ટિક ટૂલ થશે, અને Okay. પછી એના ઉપર તમને કરેક્શન રેકમેન્ડ કરવામાં આવશે. હવે તમે એવું કહો કે તમે સ્કૂલમાં ભણવા જાઓ છો, તમે જોબ કરતા હતા, તો તમને કોઈ એક એનાલિસિસ મળતું હતું કે ભાઈ તમે કેવું પરફોર્મ કર્યું? આપણું રિઝલ્ટ જે આવતું રિઝલ્ટ આવતું હતું ને? હમ. તમે મને કહો, તમારા પાસે જે ગાડી હશે, તો એમાં તમે ક્યારે અલાઇનમેન્ટ કર્યું છે? વ્હીલ અલાઇનમેન્ટ કરું ક્યારે કર્યું? જ્યારે સર્વિસ કરે છે ત્યારે સો લગભગ વર્ષમાં ઓલમોસ્ટ એક વાર. એવરી 1 યર. તમે નહીં, બધા લોકો જે જોવે છે હા, કરાવતા હશે. કરાવતા મને કહો, બોડીનું તમે ક્યારે કર્યું? વિચાર કરો, 40, 50, 60 વર્ષ સુધી કોઈ દિવસ કોઈ બોડીનું અલાઇનમેન્ટ કરતા નથી, અને પછી એવું કે છે મારો ઘૂંટણ ઘસાઈ ગયો. એમાં ખોટું શું થયું? તમે સાચી વાત. 50 વર્ષ સુધી એ ગાડીને વાપરો છો ખોટા એંગલ ઉપર, અને ખોટી રીતે વાપરવાથી તકલીફ થાય છે, અને તમે કહો ટાયર ઘસાઈ ગયું, તો ઘસાવાનું જ હતું, સાચી વાત છે. રાઈટ? સો કહેવાનો મતલબ છે આપણે બોડીનું અલાઇનમેન્ટ. એવી જ રીતના તમે જેમ વાત કરી એ પ્રમાણે સ્કૂલમાં જેમ માર્ક્સ આવે ને, આપણે 100માંથી 95, 50, 60 વોટેવર, એમ પોસ્ચરનો એક સ્કોર આવે. તમારું પોસ્ચર કેવું છે એનો સ્કોર છે, જે તમે મશીન પર ચેક કર્યું ને, એ એઆઈથી તમને સ્કોર કહેશે. એટલે કે તમારો સ્કોર 60 છે, તમારો સ્કોર 50 છે, તમારો સ્કોર 90 છે. તમારો જેટલો સારો સ્કોર હોય એટલું તમારું પોસ્ચર સારું છે. હમ. હવે સ્કોર કેવો હોવો જોઈએ? આઈડિયલી સારો હોવો જોઈએ. સારું. તમને સરપ્રાઈઝ લાગશે, તમે જે કોર્પોરેટ જોબની વાત કરો છો ને, જ્યારે એક માણસ સીધો ઊભો રહે ને, ત્યારે એને કમરમાંથી 100% વજન પાસ થાય છે, એવું કહેવામાં આવે. ઓકે. જે સાયન્ટિફિક રિસર્ચ હોય ને એમાં, અગર જો તમે આગળ ઝૂકીને કામ કરો છો, આગળ ઝૂકીને, જે જનરલી આગળ બેસીને કામ કરે ને, તમારા કમરના મણકામાં 180% વજન જાય છે. માય ગોડ, 180%. 180%. વો. ઇમેજિન કરો. એટલે જ તો કોર્પોરેટની અંદર કે જે લોકો બેઠાડું જીવન જીવે છે, એને ચોથા પાંચમા મણકાની ગાદીની તકલીફ થાય છે. હા, ચોથા પાંચમાનો જ એક કોમન છે. આ ઇક્વેશન છે, બરાબર? હવે જો તમે સીધા બેસીને કામ કરો છો, તો 100ની જગ્યાએ 110% કે 120% જ વજન જશે. ઓકે. અને જો તમે સ્લાઇડલી બેક કામ કરશો, તો 110 થી 130% વજન જશે. તો ઇમેજિન કરો, સાચી પદ્ધતિ કઈ કહેવાય? સીધા બેસવું અથવા સહેજ સ્લેન્ટેડ બેસવું. પરંતુ લોકો એક્ઝેક્ટ એનું ઊંધું કરે છે, આગળ ઝૂકીને બેસે છે સૌથી વધારે, એટલે જ તકલીફ થાય છે. અને હું તો પ્રિડિક્ટ કરી શકું છું કે આ તકલીફ આવનારા વર્ષોમાં વધવાની જ છે. અરે, મેં તો 18 વર્ષ આમ જ કામ કર્યું છે એટલે લેપટોપ જ તો કમરની તકલીફ થાય છે. અને એકચ્યુઅલી મારા 2 ક્વેશ્ચન હતા, કદાચ એમાં જ આનો આન્સર છે, છતાં કંઈક એડિશન હોય તો તમે મને જણાવજો. એક ક્વેશ્ચન મારો એ હતો કે પોસ્ચર મારે કઈ રીતે ચેક કરું છું, એની કોઈ ટેકનોલોજી છે કે નહીં? અને બીજો ક્વેશ્ચન ખાસ કરીને મારા એ મિત્રો માટે કે જે કોર્પોરેટ એમ્પ્લોઈઝ છે, કે કોર્પોરેટ એમ્પ્લોઈઝને કમર અને નેક પેન અને આ બેક પેનનો બહુ જ પ્રોબ્લેમ થતો હોય છે, તો એમાં ખરેખર શું ધ્યાન રાખવું જોઈએ? આ 2 મારા ખાસ ક્વેશ્ચન હતા. આ ખૂબ જ મહત્વની વસ્તુ છે. આની અંદર તમારે જે બનાવવી જોઈએ એ છે હેબિટ. કોર્પોરેટમાં જે લોકો કામ કરે છે એને શું કરવું જોઈએ? એક હેબિટ ક્રિએટ કરવી જોઈએ. જેમ તમે કીધું એ પ્રમાણે સૌથી પહેલું મહત્વનું છે, એમની ચેર વ્યવસ્થિત હોવી જોઈએ. બરાબર. જે પોસ્ચર તમારું છે એ પોસ્ચરને મેન્ટેન રાખે એવી અર્ગોનોમિક ચેર રાખો પહેલાં તો, નંબર 1. નંબર 2, તમે આગળ ઝૂકીને કામ કરવાનું ટાળો. કાં તો તમે સીધા બેસો, કાં તો સહેજ તમે સ્લેન્ટેડ બેક થઈ શકો છો, જે ઉત્તમ પોઝિશન માનવામાં આવે છે. આ તમારા કમર માટે છે. બીજી વસ્તુ, ગરદન જે છે મેક્સિમમ આપણે નીચે જોઈએ છે. તમે વિચારો, તમારી ગરદન સીધી છે તો અગેન વજન 100% થયું. તમે આગળ જશો તો 20% વધારે. વધશે. તમે વધારે આગળ જશો તો 60 થી 70% લોડિંગ વધી જાય છે. અને એ જ લોડિંગ તમારા સર્વાઇકલ સ્પોન્ડાઇલાઇટિસ, તમારા માઇગ્રેનનું કારણ છે. ઓહ. કેટલા લોકોને કોમ્પ્યુટરની સામે જોઈને કામ કરે છે અને માથામાં દુખાવો થાય છે, પણ એ સમજતા નથી ત્યાં પોઝિશન પ્રોબ્લેમ છે. એ પોઝિશન ઇમ્પ્રૂવ કરશો તો વ્યવસ્થિત બધી તકલીફ જતી રહેશે. પરંતુ લોકોને ખાલી ને ખાલી MRI, એક્સરે, CT સ્કેન કરવા છે, પેન કિલર. પેનકિલર, બરાબર? એટલે
તમારે અડધા પોણા કલાકે તમારી ગરદનને આવી રીતના ઉપર જોવાનો આગ્રહ રાખવાનો છે. અગર જો એ ઉપર જોશે તો જે મસલમાં લોડ આવ્યો હતો એ મસલ રિલેક્સ થશે અને એમાં લોહીનું સર્ક્યુલેશન વધી જશે. બરાબર છે. હું સતત કરતો રહું છું, જે હું લોકોને કહું છું. બીજું, બેઠા બેઠા જ્યારે કામ કરો છો ત્યારે તમારા ની જોઈન્ટ અને તમારા હિપ જોઈન્ટને એન્કલ જોઈને કલાકે મૂવમેન્ટ આપો. એટલે પગને ઉપર નીચે કરવો, ઘૂંટણને સીધો કરવો, વાળવો અને પંજો ઉપર નીચે કરો. આવું કરવું જોઈએ, જેનાથી અગેન યાદ રાખો, મોબિલિટી. જેટલો સ્નાયુ ડિસેક્ટિવ થશે એટલી જ તકલીફો વધશે. તમને સરપ્રાઈઝ લાગશે, આખા શરીરની અંદર 200 હાડકાં છે, 200 થી 210 અને 650 સ્નાયુ છે. ઓહો, 650 સ્નાયુ છે. લોકો હાડકાનું ફોકસ કરવામાં 650 સ્નાયુનું ભૂલી જાય છે અને લોડ સ્નાયુમાં પેદા થાય છે, દુખાવો સ્નાયુમાં પેદા થાય છે અને ઘણી વખત પહોંચી જાય છે એ લોકો આ બધા ચક્કરમાં. તો સૌથી પહેલા ઇમ્પ્રૂવ શું કરવાનું છે? પદ્ધતિ. અને જોડે જોડે જેમ કે આલાયમના અમારા 26 સેન્ટરો છે, તમે એ સેન્ટર પર જઈ અને તમારું ફૂટનું અલાઇનમેન્ટ એકવાર સ્કેન કરો. સમજો ગાડીનું સ્કેનિંગ કરાવવાના અલાઇનમેન્ટ કરવા જાઓ છો ને, એમ અમારા સેન્ટર પર જઈને તમારું એકવાર સ્કેન કરાવો, તમારું એકવાર અલાઇનમેન્ટ ચેક કરાવો. સૌથી પહેલું ચેક કરવું જરૂરી છે. ચેક કરવું જરૂરી છે. પછી સારવાર તો બહુ પછી છે. અને હું તમારા પોડકાસ્ટથી કહી શકું છું કે અમે એક એવી પદ્ધતિ લાવવા માંગતા હતા કે સ્કેનિંગ જે છે એનો ચાર્જ ના હોવો જોઈએ. પહેલાં લોકોનામાં જાણકારી લાવીએ, બરાબર. એટલીસ્ટ જઈને ચેક તો કરે. એકદમ સાચી વાત છે. અને ઇનફેક્ટ મારી સાથે તો આ જ થયું ને કે તમે સેમ એના એવિડન્સ. હું તો એકચ્યુઅલી એના માટે પણ નહોતો ગયો. મારું વર્કશોપ ચાલતો હતો અને ત્યાં તમારું એક્ઝિબિશન ચાલતું હતું ને મેં ચેક કરાવ્યું. ધેન આઈ ગોટ રિયલાઇઝ, ઓકે આ તો મારા પોસ્ચરમાં પ્રોબ્લેમ છે. એટલા માટે જ મેં ખાસ આ ક્વેશ્ચન તમને પૂછેલો. એક બીજો ક્વેશ્ચન ખાસ એ થતો હોય છે કે લોકોને જે બેક પેઇન થાય છે કમરનો, તો ક્યારે ઓપરેશન કરાવવું જોઈએ અને ક્યારે ના કરાવવું જોઈએ? આવો સેમ પ્રોબ્લેમ મારો ની પેઇન માટે પણ છે કે ઘૂંટણ અને કમરના દુખાવામાં અત્યારે ઓપરેશન એક ટ્રેન્ડ બની ગયો છે. તો ખરેખર આ બંનેના કેસમાં, કમરના કેસમાં ને ઘૂંટણના કેસમાં ક્યારે ઓપરેશન કરાવવું જોઈએ? આપણે છે ને ઘણા લોકો સમાજમાં એવું કહે છે કે લોકો પાસે જ્યારે પૈસા વધે ને એટલે ધીરજ ખૂટી જાય, આવું કહેતા હોય ને. આ સેમ ઉદાહરણ આ ઓપરેશનમાં હું જોઉં છું. બરાબર. શું થયું? જેમ જેમ લોકો પાસે ઇન્સ્યોરન્સની અવેબિલિટી છે, જેમ જેમ એ લોકો પાસે ફાઇનાન્શિયલ ફ્રીડમ આવી, એટલે એ લોકો ધીરજ ક્યાંક ને ક્યાંક ખૂટાડી બેઠા છે. પહેલું કારણ. બીજું કારણ છે, એને રાઈટ જગ્યાએ સોલ્યુશન નથી મળતું. પરંતુ હું તમને કહું કે ઘૂંટણની અંદર, જો ઘૂંટણની વાત કરું, ઘૂંટણની અંદર સ્ટેજ 1 થી લઈ અને સ્ટેજ 4 સુધીનો ઘસારો થાય છે. એટલે કે સ્ટેજ 1 એટલે થોડો ઘસારો, સ્ટેજ 2 એટલે એનાથી વધારે એટલે 25 થી 50% ઘસારો, સ્ટેજ 3 એટલે 50 થી 75% ઘસારો અને સ્ટેજ 4 એટલે 75 થી 100% ઘસારો. મેક્સિમમ સર્જરીઓ સ્ટેજ 4માં જરૂરી છે, જેને બોર્ન ટુ બોર્ન આર્થરાઇટિસ કહેવાય. એટલે કે બે હાડકાં એકબીજાને ચોંટી જવા, ગાદી ઘસાઈ જવી, મેનિસ્કસ દબાઈ જવો. ત્યારે પણ એના માટે કોણ જવાબદાર છે? પાછું ડૉક્ટર નહીં, દર્દી. કારણ કે દર્દીએ પેલું ફૂટવેરનું ધ્યાન ના રાખ્યું, કસરત ના કરી, એટલે સ્ટેજ 4માં પહોંચ્યા ને. બાકી તો આપણે બધા જન્મીએ છીએ નોર્મલ સાંધા જોડે. ભગવાને સાંધા બનાવ્યા છે 80-100 વર્ષ ચાલે એના માટે. પણ અર્લી આર્થરાઇટિસ કેમ આવ્યો? કારણ કે આપણી લાઇફસ્ટાઇલ બગડી ગઈ, આપણી પદ્ધતિ બગડી ગઈ. કોઈ પણ માણસ અગર ઊભા થઈને બાથરૂમ સુધી નહીં જઈ શકતો, એટલો એને ઘૂંટણ પરેશાન કરે છે, એને ઓપરેશન કરવું જ જોઈએ. બરાબર. અગર રાત્રે ઊંઘી નથી શકતું, એટલો દુખાવો કરે છે ઘૂંટણ, ઓપરેશન કરવું જ જોઈએ. અને બહારથી કોઈ સારવાર અસર નથી કરતી તો ઓપરેશન કરવું જ જોઈએ. આ અમે સામેથી પેશન્ટને સમજાવીએ છીએ. પરંતુ ઓપરેશન વગર કેવી રીતે મટાડી શકાય? તો એની 3 પદ્ધતિઓ છે. સૌથી પહેલી પદ્ધતિ છે, એને કહેવાય ઓરલ કેર. એટલે કે તમે વાઇટામિન્સ અને સપ્લિમેન્ટ્સ લો. સાથે સાથે સરફેસ ટ્રીટમેન્ટ, એટલે કે તમે સરફેસ ઉપરથી સારવાર કરીને સોજો મટાડો, સ્નાયુને મજબૂત કરો, એન્ટી ગ્રેવિટી મસલને મજબૂત કરો. ત્રીજી નીડલ કેર, એટલે કે ઘણી વખત ઇન્જેક્શન પણ આની અંદર સારું કામ કરતા હોય છે, તો તમે નીડલથી સારવાર કરો. અને જો તમને ઓરલ, સરફેસ કે નીડલ કામ નથી કરતી તો સર્જરી ઇઝ એન ઓપ્શન. પરંતુ મેથડ ખોટી છે. એટલે જ ઘણી વખત એવું થાય છે કે જોઈતું પરિણામ નથી મળતું. સેમ કમરની અંદર છે. કમરની L4-5ની આસપાસના એટલા બધા આપણી કોમ્પ્લેક્સ મિકેનિઝમ બનેલી છે, જે કુદરતે બનાવેલી છે, એટલી બધી નસ પાસ થાય છે. સૌથી પહેલો પ્રયત્ન અગેન ઓરલ, સરફેસ, નીડલ
અને પછી સર્જરી હોવી જોઈએ. જ્યાં સુધી તમારો મોટર કે સેન્સરી કંટ્રોલ લોસ ના થાય ત્યાં સુધી ઇમરજન્સી નથી હોતી. ઓકે. મોટર કંટ્રોલ લોસ થવો એટલે કે તમારા પંજામાં ફૂટ ડ્રોપ થઈ જવો, તમારો પંજો ઊંચો ના થવો, તમારો કંટ્રોલ જતો રહ્યો. અગર આવું કોઈને થાય છે તો જ એ મેન્ડેટરી અથવા ઇમરજન્સી પ્રોસિજર છે. બાકી તો ધીરજ અને વિશ્વાસ રાખીને, કારણ કે હું તમને દરેક વ્યક્તિને સમજાવું કે ભાઈ કોઈ પણ સર્જરી કરો છો એ પહેલાં પણ ફિઝિયોથેરાપી એટલે પ્રી ઓપરેટિવ ફિઝિયોથેરાપી જરૂરી જ છે. કારણ કે જેટલો સ્નાયુ મજબૂત હશે તો એટલું પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટ ઓછી કરવી પડે. બરાબર. હું તો અમેરિકામાં રહેલો છું. આખી મેથડ છે પ્રી ઓપરેટિવ થેરાપી, ઓપરેશન અને પછી પોસ્ટ ઓપરેટિવ થેરાપી. અગર કોઈ પણ માણસ આ ફોલો કરે છે તો એને ઓપરેશનનું પણ સૌથી સારું પરિણામ આવે છે. ઓકે. મેં હજારો દર્દીઓને ઓપરેશન પછી એવી ટ્રીટમેન્ટ કરી છે કે આજની તારીખમાં પલોટી વાળીને બેસે છે વાવ. અને એને 15 વર્ષ થઈ ગયા. કેમ? કારણ કે સાંધો એ એક્સિસ છે જ્યાંથી મૂવમેન્ટ થાય છે, પરંતુ સ્નાયુ એ મુખ્ય પરિબળ છે જે મૂવમેન્ટ કરાવે છે. બરાબર છે. હવે જો એ જે કરાવે છે એ જ નબળું હશે તો એક્સિસ પર મૂવમેન્ટ ક્યાંથી થશે? સાંધો તમે સારામાં સારો નાખી દેશો. ખરેખર બહુ આઈ ઓપનિંગ જઈ રહ્યું છે, લાઈફ ચેન્જિંગ જઈ રહ્યું છે. ઇનફેક્ટ મને પણ ઘણી બધી વસ્તુ ઇન્ટ્રોસ્પેક્ટ કરું છું, રિયલાઇઝ થાય છે ઓકે મેં બહુ મિસ્ટેક કરેલી છે. તો જે આપણે અત્યારે વાત કરી પોસ્ચર અને પેઇનની, થર્ડ એક પરિબળ આવે છે એક્સરસાઇઝ. તો જ્યારે મને પણ ની પેન થયેલું ને ત્યારે પણ મને એક ક્વેશ્ચન થયેલો, એક્સરસાઇઝ કરતાં પણ એક બીજો ખાસ ક્વેશ્ચન થયેલો કે શું ખરેખર એ ટાઈમે મારે વોકિંગ કરવું જોઈએ કે નહીં. એમાં તમારું શું મંતવ્ય છે? સૌથી પહેલાં તો છે ને આપણા દેશમાં ઘણા એક્સરસાઇઝ માટેનું જે સૌથી મોટું મિથ છે ને એ શું છે ખબર છે? ગેરમાન્યતા જે કહેવાય ને એ છે લોકોને દુખે ને ત્યારે કસરત ચાલુ કરે છે. હા. જબકી એક્ઝેક્ટ એનું ઊંધું હોય. તમે જીમમાં જાઓ ત્યારે દુખાવો ચાલુ થાય છે. તો સાચું શું આમાં? જીમમાં જઈને દુખાવો થાય એ સાચું કે દુખે ત્યારે કસરત કરવી એ સાચી? સમજો, આ કોઈએ બ્રેક જ નથી કરી માન્યતા. એટલે સ્નાયુનો નિયમ અને કસરતનો નિયમ સમજી લો. સ્નાયુ જ્યારે પણ તમે કસરત કરશો ત્યારે એક્ટિવ થશે, અને જ્યારે એક્ટિવ થશે તો એમાં માઇક્રો લેવલે ટેર થશે. ટેર થશે એટલે એમાં લોહીનું સર્ક્યુલેશન વધશે, એટલે સ્નાયુઓ વધારે બને. એને કહેવાય હાઇપરટ્રોફી. અને જ્યારે વધારે કસરત કરો તો એની સાઇઝ પણ વધે, એને કહેવાય હાઇપરપ્લેસિયા. તો કસરત તમે શેના માટે કરો છો? સ્નાયુને મજબૂત કરવા અને સ્નાયુની સાઇઝના ફાઇબરમાં, સ્નાયુના જે ફાઇબર્સ છે એમાં વધારો કરવા માટે. એના માટે કસરત છે. કઈ જગ્યાએ એવું લખ્યું છે દુખાવા માટે કસરત કરવી જોઈએ? તો દુખે ત્યારે જીમમાં જવું જોઈએ, ડોક્ટર પાસે થોડું જવાય. એક્ઝેક્ટલી. બીજું ઉદાહરણ, જ્યારે તમે અહીંયાથી માની લો કે આપણે કોઈ અંબાજીના મંદિરે ચાલતું જવું છે, બરાબર. આપણે અમદાવાદથી નીકળ્યા અને 25 કિલોમીટર ચાલ્યા અને આપણે પગના ગોટલા ભરાઈ ગયા, તો આપણે ચાલવું જોઈએ કે આરામ કરવો જોઈએ? આરામ કરવો જોઈએ. આરામ કરવો જોઈએ. તમે માનો છો? બધા માનતા હશે. હા. તો એનો મતલબ શું થયો? દુખે ત્યારે શું કરવું જોઈએ? રેસ્ટ કરવો જોઈએ, કસરત કરવી જોઈએ, ચાલવું જોઈએ? હજી રેસ્ટ કરવો જોઈએ. રેસ્ટ કરવો જોઈએ. સો દુખાવો થાય ત્યારે ક્યારે પણ કસરત ના કરાય. દુખાવો થાય પહેલાં સોજો મટાડાય અને સોજો મટાડ્યા પછી કસરત કરાય, જેનાથી તમારા સ્નાયુ મજબૂત બને. સ્નાયુના જે હાઇપરટ્રોફી અને હાઇપરપ્લેસિયા થાય એટલે તમને એક્ટિવિટી કરવામાં ફાયદો થાય. હવે ઘણા બધા લોકો શું કરે? ઘૂંટણ દુખે એટલે ચાલવાનું ચાલુ કરે છે. હા. સિમ્પલ નિયમ હું સમજાવું છું. હવે માણસ ઊભો થાય, માની લો એનું વજન છે 80 કિલો અને તમે ચાલો તો એ 80 કિલો તમારા ઘૂંટણ પર જાય કે ના જાય? જાય. તો જે દિવસે દુખે એ દિવસે વજન લેવું જોઈએ કે વજન ના લેવું જોઈએ? ના લેવું જોઈએ. ફ્રેક્ચર થયું હોય તો પ્લાસ્ટર મારવું જોઈએ કે હાથ હલાવવા જોઈએ? પ્લાસ્ટર બાંધવું જોઈએ. તો પછી તો વધારે પડતું ચાલવું, એક તો આ ખોટું ઘુસાડી દીધું છે કે ચાલો એ કસરત છે. ચાલો એ કસરત નથી, ચાલવું એ એક્ટિવિટી છે. ઓકે. બરાબર? એટલે ચાલવું જરૂરી છે, પણ ચાલવાથી મને કહો કે ચાલવાથી તમારા બાયસેપ બનશે? નહીં બને. તમારા ટ્રેપેઝિયસ મસલ બનશે? નો. ગરદનનો મસલ બનશે? નહીં. થાપાનો મસલ બનશે? નહીં. કોઈ મસલ નહીં બનવાનો. નહીં. તો કસરત કેવી રીતના થઈ? એક્ટિવિટી થઈ. એક્ટિવિટી. કસરત કેવી રીતના થાય? જો એનો નિયમ સમજાવો. જેમ કે આપણે જીમમાં જોઈએ છે ને પેલું ક્વોડ્રિસેપ ટેબલ હોય છે, જેના ઉપર બેસીને તમે પગને સીધો કરો અને આગળ વજન લટકાયેલું હોય તો સ્નાયુ મજબૂત થશે. બરાબર. તમે સાયકલિંગ કરશો, સાયકલિંગ આખી દુનિયાની અંદર સૌથી સારી ઉત્તમ કસરત માનવામાં આવે છે તમારા હિપ, ની અને એન્કલ જોઈન્ટ અને કમરના મસલ માટે. પરંતુ ભારતમાં તમને સૌથી વધારે ઓછા લોકો સાયકલિંગ કરતા જોવા મળશે. સાયકલિંગને સૌથી ઉત્તમ, કારણ કે જ્યારે પણ તમે સાયકલિંગ કરશો તો તમે વિચારો, તમે સાયકલ કરશો તો 80 કિલો વજન તમારા ઘૂંટણ પર જશે? ના, નહીં જાય. બીજું, તમારો પગ
અડધો વર્ષે કે આખો વર્ષે સાયકલિંગમાં? નહીં આખો વર્ષે સાયકલિંગમાં? કારણ કે તમે સાયકલનું પેન્ડલ મારશો એટલે આખો પગ વળવાનો ને, જબકી ચાલો ત્યાં તો આટલો જ પગ વળશે. નહીં, બરાબર છે. ઓકે. સમજો છો તમે? સો કહેવાનો મતલબ છે જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે ઘૂંટણની અંદર માત્ર ને માત્ર 20 થી 30 ડિગ્રી મૂવમેન્ટ, થાપાની અંદર 20 થી 30 ડિગ્રી મૂવમેન્ટ, પરંતુ સાયકલિંગ કરશો ત્યારે થાપામાં 80 to 90 ડિગ્રી, ઘૂંટણની અંદર 80 to 90 ડિગ્રી થાય. તો કઈ વસ્તુ સારી, સાયકલિંગ કે વોકિંગ? અને વજન ના જાય. હા, જે લોકો સાયકલિંગ કરે છે બાય ડિફોલ્ટ વોકિંગ કરી શકશે. સાચી વાત છે. સાચી વાત છે. પહેલાના જમાનામાં એવું કહેવાય ને કે દાદાઓને કે બાપ દાદાઓને ઘૂંટણ નહોતા ઘસાતા, પરંતુ ત્યારે મોબિલિટી માટે સાયકલો વપરાતી હતી. એ સાયકલનું પરિણામ છે કે એના ઘૂંટણ હારા રહેતા હતા. ત્યાં સાયકલનો વપરાશ જ નહીવત થઈ ગયો છે. નહીવત થઈ ગયો છે. અને બીજું શું થયું કે 10,000 સ્ટેપ ચાલવા છે, 10,000. અને બીજું તમે જેમ કીધું એ પ્રમાણે ટ્રેન્ડ બદલાતા જાય છે. આપણે છે ને ઇન્સ્ટાથી વધારે જીવીએ છીએ જરૂરિયાત કરતાં. હવે ઇન્સ્ટામાં જેમ ટ્રેન્ડ ચાલુ થાય ને અને વાયરલ રીલ થાય ને એમ જીવે. 40 વર્ષ પછી અત્યારે ખાસ કરીને લેડીઝોમાં ઝુંબાનો ટ્રેન્ડ ચાલુ થાય, ડાન્સનો ટ્રેન્ડ ચાલુ થાય, એરોબિકનો ટ્રેન્ડ ચાલુ થાય. વજન વધી ગયું હોય અને કૂદકા મારો તો ઘૂંટણ ઘસાય કે ના ઘસાય? ઘસાવાના. સિમ્પલ થિયરીઓ છે આ બધી. સો સૌથી પહેલાં શું કરવું જોઈએ? સૌથી પહેલાં તમે સ્નાયુને મજબૂત કરો ને તમે નક્કી કરો કેપેબલ છો કે નહીં. દરેક માણસ યુપીએસસીની એક્ઝામ ક્લિયર નથી કરતો. દરેક માણસ 10thની અંદર 90+ % નથી લાવતો. પણ એક્ઝામ તો બધા આપે છે ને. બધા આપે છે. 5 લાખ લોકો આપે છે છોકરાઓ. તો એમ તમે કઈ કેટેગરીમાં છો નક્કી કરો ને એ પ્રમાણે કસરત કરો. મારા પ્રમાણે 40 પછી સારું જીવવા માટે એક જ એક્સરસાઇઝ છે જેના ઉપર લોકોએ ફોકસ કરવું જોઈએ. એ છે સ્ટ્રેન્થ ટ્રેનિંગ. એટલે કે તમારા શરીરની જરૂરિયાત પ્રમાણે તમે વજન લઈને કસરત કરો. જેટલું વધારે વજન લેશો, સ્નાયુને તમે ફોર્સ કરશો મજબૂત થવા માટે, ફોર્સ કરશો નવો બનવા માટે, અને એ મજબૂતાઈ તમને ચલાવશે. બરાબર છે. સ્ટ્રેન્થ ટ્રેનિંગ. મારું અમેરિકામાં મેજર જ આ હતું. અમેરિકામાં અમે લોકો કામ જ આ કર્યું છે. પરંતુ આજે ક્યાંક ને ક્યાંક લોકોનામાં આ જે કહેવાય ને કે ક્યાંક અવેરનેસ નથી, જાણકારી નથી, એટલે આ બધું થઈ રહ્યું છે. આપણો પ્રયત્ન છે કે લોકો આ સમજે. ઉત્તમ બીજી કસરત કઈ કહેવાય સાયકલિંગ પછી? સ્વિમિંગ. નાના હતા ત્યારે પાણીમાં જઈને હાથ આમ કરતા તો વજન લાગતું, આમ કરતા તો સપોર્ટ મળતો. વજન સપોર્ટ, વજન સપોર્ટ. જ્યારે તમે કરો એને મેડિકલમાં બિયોન્સી કહેવાય. બિયોન્સી આસિસ્ટ કરે, બિયોન્સી રેજિસ્ટ કરે. જ્યારે તમે આવું કરશો તો તમારા સ્નાયુ મજબૂત થવા માંડ્યા. એટલે એક્વા એરોબિક્સ એક બીજી સૌથી ઉત્તમ કસરતો છે. 100% ગુજરાતમાં કે ઇન્ડિયામાં એ બહુ ઓછી થાય છે, પરંતુ એ બહુ સારી કસરતો છે. બરાબર છે. લિટરલી આઈ ઓપનિંગ ડિસ્કશન જઈ રહ્યું છે. તો આપણે પોસ્ચર વિશે વાત કરી, પેઇન વિશે વાત કરી, એક્સરસાઇઝ વિશે વાત કરી. એક બીજો ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સપ્લિમેન્ટ્સ. તો એનો પણ આજકાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે સપ્લિમેન્ટ્સ. તો સર એમાં તમારું શું કહેવું છે? જરૂરી છે કે નથી? એની શું કોઈ સાઇડ ઇફેક્ટ હોઈ શકે? અગેન તમે જે કીધું એ પ્રમાણે એ ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક એ એનાલિસિસ કરવામાં આવ્યું. કારણ કે આજથી 15 વર્ષ પહેલાં જેટલા પ્રમાણમાં આપણે ચીઝ અને પનીર ખાતા હતા એટલા પ્રમાણમાં આજે આપણે ખાઈએ છીએ કે વધી ગયું? પહેલાના જમાનામાં આપણે રેસ્ટોરન્ટમાં જતા હતા તો પનીર કેટલું ખાતા હતા, ચીઝ કેટલું ખાતા હતા? અત્યારે વધી ગયું. વધી ગયું, રાઈટ. અને ક્વોલિટી ઓફ ફૂડ ડિગ્રેડ થઈ ગઈ. ડિગ્રેડ થઈ ગયું છે. સમજો. સો આમાં વસ્તુ કેવી છે? જો હવે બધા જ રિસર્ચો એ પબ્લિશ કરે છે કે આપણી જે વેજીટેબલ છે એના ઉપર પેસ્ટિસાઇડ્સ છે, રાઈટ. સો ક્યાંક ને ક્યાંક જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એ પ્રમાણે આપણી ક્વોલિટી ઓફ જે ફૂડ છે એ તો ડિગ્રેડ થાય છે, લાઇફસ્ટાઇલ ડિગ્રેડ થાય છે અને હેબિટ ડિગ્રેડ થાય છે. તો શરીરને તમે સમજો જ્યારે ફૂડ કોઈ પણ આપણે દાળ ભાત શાક રોટલી ખાધા, કંઈ પણ વસ્તુ ખાધી, એ જ્યારે પેટમાં જશે, આંતરડામાં એનું જ્યારે જઠરમાં એનું પાચન થશે અને એમાંથી વિટામિન છૂટા પડશે, તો એ રોટલી છૂટું પડે છે કે વિટામિન રોટલીનું છૂટું પડે છે? વિટામિન છૂટું પડે છે. તો સપ્લિમેન્ટ્સ એટલે કે એક ટાઈપનું એક્ટિવ વિટામિન્સ, અને સપ્લિમેન્ટ નથી, એને ન્યુટ્રાસ્યુટિકલ કહેવામાં આવે છે. એટલે કે જે ન્યુટ્રિયન્ટ છે એઝ અ સપ્લિમેન્ટ્સ આપવા. બરાબર. તો ઘણી બધી વખત ઘણા બધા લોકો રાઈટ ફૂડ, જેમ કે મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમ ઘણા બધા નેચરલ ફૂડમાંથી મળે છે, પરંતુ આપણે રોજ ખાઈએ છીએ નથી ખાતા. કારણ કે આપણી હેબિટ તો પિઝાની થઈ ગઈ, આપણી તો બર્ગરની થઈ ગઈ, આપણી પાસ્તાની થઈ ગઈ, અને આપણે તો હવે તો સેવ પૂરીમાંય ચીઝ નાખીને ખાઈએ છીએ. મેં તો પહેલી વાર આવું બધું જોવું એટલે થોડો સરપ્રાઈઝ થઈ જાઉં. તો હવે એવું ખાવાનું તમને વિટામિન્સ આપશે? નહીં આપે. તો એટલે જ રાઈટ સપ્લિમેન્ટ જો લેવામાં આવે છે તો એનાથી તમને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મળશે.
જે એક્ટિવ ફોર્મ છે 100% એને તમારે ડૉક્ટરની સલાહ લઈને ડૉક્ટર કે એ પ્રમાણે લેવા જોઈએ. ઘણા સપ્લિમેન્ટ એવા છે કે વર્ષમાં ખાલી 2 થી 3 મહિના લેવા જોઈએ. ઘણા સપ્લિમેન્ટ તમે ડેઇલી લઈ શકો છો. હવે જો આનું કોમ્બિનેશન સરખું બને તો તમે સમજો, તમે જે શિયાળામાં ખાવ છો, પહેલાંના જમાનામાં કેવું હતું, શિયાળામાં તમને ગુંદ પાક ને હા. અડદિયાને ખવડાવવામાં આવતા. કેમ એવું હતું? કારણ કે એમાં એ એક્ટિવ ફોર્મ વિટામિન હતું. હમ. તો એ વિટામિન જાય તો તમને ઠંડી સામે રક્ષણ મળે, તમારા સાંધા ના જકડાય. હવે અત્યારે કોણ ગુંદ પાક ખાશે? કોઈ નહીં. અડદિયા કોણ ખાશે? ક્વોલિટી ઓફ અડદિયા ખાઈ નથી શકતા, ખાય છે તો એસિડિટી થઈ જાય. થઈ જશે, રાઈટ? સો કહેવાનો મતલબ છે, તો એની જગ્યાએ જો એક્ટિવ ફોર્મમાં વિટામિન્સ લેવામાં આવે, હા. માની લો કે ઠંડીની અંદર તમે અલગ વિટામિન લીધા, તમે ચોમાસામાં અલગ વિટામિન લીધા, તો એ પ્રમાણે તમને ડૉક્ટર ગાઈડ કરી શકે છે. આજે અમે આલાયમના 26 સેન્ટર ઉપર એ કામ કરીએ છીએ. સૌથી પહેલાં જાણકારી આપીએ છીએ. બરાબર. વિટામિન એટલે હું તમને કહું, તમને સરપ્રાઈઝ લાગશે. એક પીઝાની કિંમત કેટલી હોય અત્યારે માર્કેટમાં? લગભગ 100 થી ચાલુ કરીને 500 ની ઉપર સારી જગ્યાએ તમે ખાવા જાઓ, સારું હાઇજેનિક ફૂડ, તો તમને 500 થી 1000 રૂપિયામાં મળે છે. મળે છે. એક ફૂડ, એક મીલ મારું, એક ટાઈમનું ખાવાનું મને 500 થી 1000 રૂપિયામાં મળે છે. એની જગ્યાએ જો એક્ટિવ ફોર્મ ઓફ સારા વિટામિન લેવામાં આવે, એક આખા મહિનાનું વિટામિન 500 થી 1000 રૂપિયાનું થાય. સાચી વાત છે. તમે ઇમેજિન કરો, ખાલી સમજણ નથી. આ કોઈ એવું નથી કે પૈસા કમાવા માટેનો બિઝનેસ હતો, પરંતુ આ સમજણ. અને કોલેજિયન 40 વર્ષ પછી આપણા શરીરમાં બનતું જ નથી. ઓકે. તમે મેક્સિમમ લોકોના સાંભળો છો, મમ્મીને આજુબાજુને, પેરેન્ટ્સની આજુબાજુના ફ્રેન્ડ સર્કલની અંદર, કે સાંધા જકડન થઈ ગઈ. સાંધા કેમ થઈ? કારણ કે આપણે વેજીટેરિયન છીએ. કોલેજિયન આપણામાં બનતું નથી. કોલેજિયનને શરીરમાં નેચરલ ગ્લુ કહેવામાં આવે છે. એટલે આપણું ગમ છે, જે લુબ્રિકેશન છે આપણું. હવે જે લુબ્રિકેશન ના મળે શરીરમાં તો શું થાય? સુકાઈ ના જાય? સુકાઈ જાય. પછી જકડન ના થાય? થાય. તો પછી તો કોલેજન છે, મેગ્નેશિયમ છે, આવા જે વિટામિન્સ છે, આલ્ફા લાઇપોઇક એસિડ છે, બ્રોમેલિન છે, આપણા લોકોના બોડી આ ટાઈપનું પીઝા, પાસ્તા, બર્ગર ખાવામાં એસિડિક થઈ ગયા. મેક્સિમમ વુમેન, લેડીઝોની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ થવા માંડ્યા. કેમ થવા માંડ્યા? ફૂડ, ઊંઘ, રિકવરી ધ્યાન જ નથી આપતા. અને એના કારણે પછી કેટલી બધી એબનોર્માલિટી પેદા થવા માંડી. આજે તમે 10 વર્ષ પહેલા આઈવીએફ સેન્ટરો, અને 10 વર્ષમાં આઈવીએફ સેન્ટરો તો જુઓ કેટલા વધી ગયા. સો આ બધું ક્યાંક ને ક્યાંક હોર્મોનલ ઇમ્બેલેન્સનું કારણ છે. મેનોપોઝ વહેલા આવવા માંડ્યા, આર્થરાઇટિસ વહેલા આવવા માંડ્યા. તો તમારા બોડીને જો એન્ટી ઇન્ફ્લોમેટરી કરવું છે, સોજા મુક્ત કરવું છે, તો વિટામિન્સ લેવા જોઈએ. એક્ટિવ ફોર્મમાં લેવા જોઈએ, ડૉક્ટરની સલાહથી લેવા જોઈએ. તો એના માટે શું કોઈ એજ ક્રાઇટેરિયા હોય છે કે કઈ એજમાં લેવા જોઈએ, કઈ એજમાં ના લેવા જોઈએ? પીઝા ખાવાની કોઈ ક્રાઇટેરિયા ખરા? નહીં. બસ તો વિટામિન્સના ના હોય. બરાબર છે. રાઈટ. તો હમણાં અમે લોકોએ આ જ વિચારીને નાના બાળકો માટેની એક મલ્ટીવિટામિન ગમી બનાવી. કારણ કે ચોકલેટ તો આપણે ખાતા હતા. હા. વર્ષોથી ચાલતી આવતી. ચોકલેટ શું છે? ખાલી ને ખાલી સુગર. વિટામિન તો કઈ છે નહીં, તોય પૈસા આપીને ખાતા હતા. ડેરી મિલ્કમાં શું છે? મને કહો, ડેરી મિલ્કની પાછળનું લેબલ વાંચો. સુગર કન્ટેન્ટ વધારે. સુગર કન્ટેન્ટ જ હતો. તો એના કરતાં બાળકોને જો મલ્ટીવિટામિન ગમી આપવામાં આવશે તો એનું ડેવલપમેન્ટ તો ઇમ્પ્રૂવ થશે. આ જ વિચારથી અમે આલાયમ ન્યુટ્રામાં કિડ્સ મલ્ટીવિટામિન ગમી બનાવી. સો અમે હંમેશા એવું વિચારીએ છીએ કે સમાજમાં બદલાવ કયા લેવલે આવી શકે, નીચેથી કેવી રીતના આવી શકે, ને એ બદલાવથી ખરેખર એમનું જીવન સારું થાય. અને ક્યાંક ને ક્યાંક એ લોકોને સારવારની જરૂર ઓછી પડે જો સમજણ આવી જશે તો. તો એક બીજો જેવો જ્યારે પેનની વાત આવે ને, એક સબ્જેક્ટ છે હોટ પેક વર્સિસ કોલ્ડ પેક. ક્યારે ગરમ શેક લેવો જોઈએ, ક્યારે ઠંડો શેક લેવો જોઈએ, આ અવેરનેસ પણ બહુ ઓછી હોય છે લોકોમાં. આ તો 99% ભારતને ખબર નથી. ઓકે, કારણ કે આપણે ગરમ શેક કરો કે ઠંડો શેક કરો ને, આ ડોક્ટરને કરતાં વધારે બાજુવાળાને પૂછીએ છીએ. બરાબર. દુખે તો કોને પહેલાં કહીએ? ડોક્ટરને પહેલાં કે એક બાજુવાળાને પહેલાં પૂછે, કે બેનપણીને પહેલાં પૂછે, કે ફ્રેન્ડને પહેલાં ફોન કરે. ક્યાંક ને ક્યાંક ગરમ શેક અને ઠંડા શેક વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. ગરમ શેક વાઝો ડાયલેટેશન કરે, એટલે લોહીની નળીઓને પહોળી કરશે. એટલે અગર જો કોઈને જોઈન્ટ, સાંધામાં જકડન છે, તો ગરમ શેક ખાલી કરવો જોઈએ. બાકી ક્યારેય ગરમ શેક ના થાય. ઓકે. ઇન્ફ્લોમેશન મેડિકલી છે, ગુજરાતીમાં એને સોજો કહો. ક્યારે પણ તમને વાગે છે, સોજો આવે છે, તો હંમેશા ઠંડો શેક કરવાનો. કારણ કે એ નળીઓનું વાઝો કન્સ્ટ્રિક્શન કરશે, નળીઓને નાની કરશે, એટલે લોહી જે વધારે જઈ રહ્યું છે એને ઓછું કરશે, અને વિટામિન્સ પહોંચશે તો સોજો ઓછો થશે.
ઓકે. તમે મને કહો ક્રિકેટમાં ક્યારે પણ ફૂટબોલમાં ઇન્જરી થઈ ક્યારેય ગરમ શેક કર્યો કોઈએ? નહીં. કેમ એવું છે તો? દુખાવો તો બેયનો સરખો છે, બે માણસ જ છે. હમ. તમે મને કહો તમે દાઝી જાઓ ત્યારે ગરમ પાણીમાં હાથ નાખો કે ઠંડા પાણીમાં? ઠંડા પાણીમાં. કેમ એવું છે? અને દુખાવો થાય ત્યારે ગરમ શેકની કોથળી કરે છે. હમ. તમને સરપ્રાઈઝ લાગશે, અડધા લોકોના દુખાવા વધવાનું કારણ જ ગરમ શેક છે. ઓ. કારણ કે સોજો હતો, ગરમ શેક કર્યો સરફેસ ઉપર, ઉલટાનો અંદર સોજો વધારે. હા, વાત સાચી છે. સમજો. આઈ એમ ગ્લેડ મેં આ ક્વેશ્ચન પૂછી લીધો, કેમ કે તમારી વાત સાચી છે. 99% લોકોને નહીં ખબર હોય ક્યારે ગરમ શેક કરવો, ક્યારે ઠંડો શેક કરવો. બંનેમાંથી એક પણ શેક ખોટા નથી, પરંતુ ક્યારે કરવું એ તો ખબર હોવી જોઈએ ને. હવે તમે સમજો કે તમારી પાસે ગાડી છે, હવે એ ગાડી પેટ્રોલની છે, તો આપણે ગેસ સ્ટેશન ઉપર કે પેટ્રોલ પંપ ઉપર જઈએ તો તમે પેટ્રોલવાળા કાઉન્ટર પર ઊભી રાખશો કે ડીઝલમાં? ગાડી પેટ્રોલની હશે તો પેટ્રોલ પેટ્રોલમાં જ ઊભી રખાય ને. ડીઝલ નાખશો તો શું થશે? લોચો થઈ જશે. બંને ફ્યુલ જ છે ને, બંનેનું કામ લઈ જ જવાનું છે તમને આગળ. બંને બંધ થશે પણ ડીઝલથી ચાલશે. એમ જરૂરી છે. તમારી તકલીફ કઈ છે, પેઇન કયો છે? એક્યુટ પેઇન એટલે કે સાંધા સ્નાયુમાં દુખાવો થાય, સોજો આવે, હંમેશા ઠંડો શેક કરવો. અને તમારો સાંધો જકડાઈ જતો હોય, બહુ સ્પેસિફિક કહું છું, જકડન આવું તો જ ગરમ શેક કરો. બરાબર છે. તો સ્નાયુની આપણે વાત કરી ને, તો તમે સ્નાયુ વિશે વચ્ચે થોડી વાત કરી કે કેટલા સ્નાયુ છે, તો એ પણ મારે સમજવું છે કે એકચ્યુઅલી કેટલા સ્નાયુ છે, અને ખરેખર સ્નાયુની મજબૂતી માટે બી કોઈ એની સ્ટ્રેન્થ વધારવી હોય તો એના માટે શું ખરે કોઈ મશીન આવે છે, એક્સરસાઇઝ શું તમે સજેસ્ટ કરો? આપણા બોડીની અંદર એવું કહેવાય કે 650ની આસપાસ સ્નાયુઓ છે, નાના મોટા થઈને. એમાંથી સૌથી મહત્વના હોય છે તમારા કોર મસલ, એટલે જે પેટની આજુબાજુ છે એ મસલ, અને તમારો બટક એટલે કે થાપાનો મસલ્સ, તમારો થાઈનો મસલ, ક્વોડ્રીસેપ, હેમસ્ટ્રિંગ અને કાફ. આ સૌથી મહત્વના મસલ કહેવાય. સૌથી વધારે જો લોકોને તકલીફ થતી હોય ને તો આ સ્નાયુમાં છે. હવે આના માટે બે મેથડ છે. એક મેથડ કે મેં જે સમજાવી એ પ્રમાણે તમે કસરત કરો, તમે વજનથી કરો, તમે સ્નાયુને મજબૂત કરો. પરંતુ ભારતમાં સૌથી વધારે જે જોવા મળે છે એ છે ઇનડિસિપ્લિન. આપણે ડિસિપ્લિન નથી. તમને સરપ્રાઈઝ લાગશે, એક સર્વે પ્રમાણે રેગ્યુલર કસરત કરવાવાળા ભારતમાં લોકો માત્ર ને માત્ર 24% છે. 24%. વિચાર કરો, 24% લોકો જ રોજ કસરત કરે છે, બાકી કોઈ કસરત કરતું નથી. હવે એને કેટલું શરીરની કિંમત હશે સમજી લઈએ. એનામાં એ સ્નાયુઓ ડિસએક્ટિવ થઈ જશે નેચરલી. એટલે જેનો તમે ઉપયોગ નથી કરતા એ સ્નાયુ ડિસએક્ટિવ થઈ જાય. તો આલાયમની અંદર કોર કેરેક્સ કરીને એવી ટેકનોલોજી છે. એ ટેકનોલોજી એ કામ કરે છે, જે પણ મેઇન સ્નાયુ છે, મહત્વનો સ્નાયુ જે તમને બેસવા, ઉઠવા, ચાલવામાં કામ કરે છે, એ સ્નાયુ પર એના જ્યારે ઇલેક્ટ્રોડ રાખવામાં આવે છે તો એને 30 મિનિટની અંદર 30,000 વાર કસરત કરી અને જેટલો સ્નાયુ મજબૂત થાય એટલું કામ એ 30 મિનિટમાં કરાવે. 30 મિનિટમાં. સાયન્ટિફિકલી પ્રૂવન છે, એનું રિસર્ચ પબ્લિશ થયેલું છે. અને ફોરેનની અંદર સેલિબ્રિટી જેની ટ્રીટમેન્ટ લેતી હતી, હવે એ આલયમમાં અને ગુજરાત અને ઇન્ડિયામાં પોસિબલ છે. આપણા ગુજરાત અને ભારતમાં ફર્સ્ટ હશે. પોસિબલ છે. અમે એનું ઇનિશિયેટિવ કર્યું અને લોકોને એ કોર મસલની મજબૂતાઈ કેવી રીતના કરવી એના માટેની આ મેથડ આપવામાં આવી. આને કહેવાય બાયો ઇલેક્ટ્રિકલ ફિટનેસ. બરાબર. મતલબ એવો થયો, જેમ ઘણીવાર આપણી બેટરી બંધ પડી જાય છે અને બહારથી આપણે જમ્પ આપીને એને ચાલુ કરીએ છીએ, એવી જ રીતના આજે સ્નાયુ ડિસએક્ટિવ થઈને પડ્યો છે, એને તમે બહારથી જમ્પ આપો છો અને સ્નાયુને એક્ટિવ કરો છો, બેટરીની જેમ ચાર્જ કરો છો અને મસલ મજબૂત કરો છો. બરાબર. પછી તમે કામ કરશો એટલે એ ચાલતું જ રહેશે. બરાબર છે. હવે મોટાભાગની ઓડિયન્સ માટે એક આ ક્વેશ્ચન પૂછવા માગું છું કે ઘરે સાંધાનો દુખાવો થયો, સ્નાયુનો મસલ પેઇન થયું, તો શું પ્રાઇમરી કેર આપી શકાય ઘરે? સૌથી પહેલું આમાં છે ને, પેનિક થવાની જરૂર નથી અનટિલ અનલેસ તમને ફ્રેક્ચર નથી. બરાબર, આ ઇમરજન્સી નથી. મોસ્ટ ઓફ એવું જોવામાં આવે છે, સાંધા સ્નાયુના દુખાવા લોકોને 6 મહિનાથી લઈને 10 વર્ષ જૂના જ હોય છે. ફ્રેક્ચરની અંદર તમે જીવી ના શકો, ઇમરજન્સી કેસ થઈ જાય. તમે પડી ગયા. તમે કોઈ દિવસ એવું જોયું કે મને થાપામાં ફ્રેક્ચર હતું અને મને 3 વર્ષે ખબર પડી? મારો ગોળો તૂટી ગયો તો મને 3 વર્ષે ખબર પડી? તરત ખબર પડી જશે. બીકોઝ કુદરતે મિકેનિઝમ એવી કરી છે, જ્યારે પણ બોન ફ્રેક્ચર થશે એ એકદમ એવું કહેવાય ને, ઇનટોલરેબલ પેઇન ક્રિએટ કરે, સહન ના થાય એવો દુખાવો થશે. એટલે તમારે કશું કર્યા વગર ઇમરજન્સીમાં જવું પડશે, સર્જનને બતાવવું પડશે ને એની સારવાર કરવી પડશે. એના સિવાય જે દુખાવાથી જીવો છો ને, એ દુખાવા બધા પેદા કરેલા છે. અને એની સારવાર ઘરે શું કરવી જોઈએ તો એવું કહેવાય, યુનિવર્સલી જે એક્સેપ્ટ થયેલું છે એને કહેવાય રાઇઝ પ્રોટોકોલ.
RICE, રાઇઝ પ્રોટોકોલ. ઓકે આનો મતલબ થાય રેસ્ટ કરવો. ઓકે જે જગ્યાએ તકલીફ થતી હોય, દુખાવો થતો હોય, એને તમારે 24 થી 72 કલાક વજન નહીં લેવાનું, વજન ઓછું કરી લેવાનું. ઓકે માની લો ઘૂંટણ દુખે છે તો વધારે નહીં ચાલવાનું, બરાબર? કમર દુખે છે તો વધારે ઊભું નહીં રહેવાનું, બાઇક નહીં ચલાવવાની, રેસ્ટ. આઈનો મતલબ થાય આઈસ પેક. આપણે જેમ આગળ વાત કરી, ગરમ શેક નહીં કરવાનો, આઈસ પેક કરવાનો. કેટલી વાર કરવાનો? દિવસમાં 2 થી 3 વાર, 10 મિનિટથી વધારે નહીં કરવાનો. આ ખાસ મહત્વનું છે. સીનો મતલબ થાય કમ્પ્રેશન, એટલે કે પાટો બાંધવાનો, કમરનો પટ્ટો, ક્રેપ બેન્ડેજ તમે લગાવી શકો છો, નીકેપ પહેરી શકો છો. ઓકે મોટા ભાગના લોકો, નયનભાઈ, શું કરે? તમને એક સવાલ પૂછું. હમ. તમારા ઘરે તમારા ફાધર હોય અને તમે ઉતાવળની અંદર ક્યારે એવું થયું ફાધરનું પેન્ટ પહેરીને નીકળી ગયા? નહીં કેમ ક્યારે એવું? નહીં. અને પેન્ટ તમે તમારું જ પહેરો કે એનું પહેરલો? મારું જ પહેરો. બરાબર. સૌથી વધારે લોકો ભૂલ શું કરે? જ્યાં દુખાવો થાય ને ત્યાં ઘૂંટણનું મોજું, કમરનો પટ્ટો પહેરવાનો હોય ને તો કે મારા દાદાનો પડ્યો છે કે મારા મમ્મીનો પડ્યો છે, પહેરલો ચાલશે? ઇરેગ્યુલર સપોર્ટ ક્યારેય ફાયદો ના કરે. તો જેમ તમે કપડાં પોતાના પહેરો છો એમ નીકેપ, કમરનો પટ્ટો તમારી સાઇઝ પ્રમાણેનો લેવાનો છે. બરાબર બહુ ટાઈટ પહેરી લેશો તોય પગમાં સોજો આવશે, બહુ ઢીલો પહેરશો તો કંઈ અસર નહીં થાય બરાબર. તમારી. એટલે આમાં એવું થાય કે 200-500 રૂપિયા માટે બીજાનું પહેરી લે છે, ના ના ઢીલું થઈ ગયેલું પહેરે છે. સમજો, આ બહુ ઘણા લોકોને આ ખબર જ નથી હોતી. ઇલાસ્ટિક જતું રહ્યું હોય કમરના પટ્ટામાં, એવું પહેરીને ફરતા હોય, એ તો અસર જ નહીં કરે. એ અસર જ નહીં કરે. એટલે કમ્પ્રેશન એટલે સી. અને ઈનો મતલબ થાય એલિવેશન, એટલે કે માની લો કે તમને કમરથી નીચે ક્યાંય પણ દુખાવો છે તો પગની નીચે 2 ઓશિકા રાખીને પગને 20 મિનિટ ઉપર રાખવાનો. ઓકે એટલે લોહી ગુરુત્વાકર્ષણના નિયમથી હૃદય બાજુ ચાલુ થઈ જશે, એટલે બધા જગ્યાએ ઓક્સિજન પહોંચવા માંડશે, સેલ રીજનરેટ થઈ જશે, સોજો ઓછો કરશે. વાવ પરફેક્ટ. સેમ હાથમાં દુખાવો થતો હોય તો હાથને ઊંચો રાખીને 2 ઓશિકા મૂકી દેવાના, 20 મિનિટ, વધારે નહીં. આ હું બધાને કહું છું, પહેલાં ઘરે કરી લો, અને જો ત્યાંથી ઓછું થઈ જાય તો કદાચ સારવારની જ જરૂર નથી, સમજણની જરૂર હતી. ઓ એકદમ સરસ તમે વાત કરી છે. હવે એક મારો છેલ્લો ક્વેશ્ચન છે ઓબેસિટીને લગતો. ઓબેસિટીને લીધે શું તકલીફ થઈ શકે અને શું કરવું જોઈએ ઓબેસિટીના કેસમાં? તમને ખબર જ હશે કે મોદી સાહેબે ફિટ ઇન્ડિયા મિશન ચાલુ કર્યું. હા કેમ ચાલુ કર્યું? એનો મતલબ તો એવું છે કે સેન્ટ્રલ લેવલે પણ એ ખબર છે કે ભારત જેવા દેશની અંદર 10 વર્ષની અંદર ઓબેસિટી એ બહુ જ મોટું તકલીફ બનવાની છે. આજની તારીખમાં ભારતનો ઓબેસિટી રેશિયો 25 થી 30% વચ્ચે છે, જે આવનારા 5 વર્ષથી 7 વર્ષની અંદર 40 થી 45% થઈ જવાનો છે. ઓબેસિટી સીધી સંકળાયેલી છે તમારા કાર્ડિયાક એટલે કે હાર્ટ એટેક જોડે, તમારા પેઇન જોડે, તમારા ફોલ જોડે. ઓબેસિટીના કારણે કેટલા બધા લોકો પડી જાય છે, તમારા બેલેન્સ જોડે. આ બધા જોડે ઓબેસિટી. અને સૌથી મોટી વસ્તુ છે કે ફેટી લીવર, ડાયાબિટીસ, આ બધું થવાનું કારણ છે ઓબેસિટી. હવે ઓબેસિટીનું ઓરિજિન ક્યાંથી છે? તો ઓબેસિટી 2 રીતે મેજર જોવા મળતી હોય. એક જીનેટિકલી થાય છે અને બીજું તમારી લાઇફસ્ટાઇલથી પેદા થાય છે. મેક્સિમમ લોકોમાં લાઇફસ્ટાઇલથી ઓબેસિટી જોવા મળે છે. તમે સમજો કે તમારી ફૂડ હેબિટ્સ, એમાં બી ઓવર ઇટિંગ, હાઈ કેલરી ફૂડ અને વધારે ઇન્ટેક, એ ઓબેસિટીનું કારણ છે. ભારત જેવા દેશની અંદર પોટ બેલી કહેવાય. પોટ બેલી એટલે ખાલી પેટનો ભાગ વધવો, બાકીનું બધું સરખું રહેવું. આ સૌથી વધારે જોવા મળે છે. કારણ બેઠાડું જીવન. સો અમે જેમ મોદી સાહેબે ફિટ ઇન્ડિયાની વાત કરી, અમે હંમેશા એવું માનીએ છીએ કે આ મિશનમાં અમે આલાયમ તરીકે પણ જોડાયા કે લોકોને ઓબેસિટીના કોમ્પ્લિકેશન માટેની જાણકારી આપવામાં આવે. સાથે સાથે જો ઘણા લોકો એ ટાર્ગેટ ઉપરની ફેટ ઓછી નથી કરી શકતા તો અમારી પાસે એવી ટેકનોલોજી છે જે ટાર્ગેટ ઉપરની ફેટ ઓછી કરવામાં એને મદદ કરતી હોય, અને પછી એ ફરીથી એક્સરસાઇઝ બાજુ વળે, એ સારી લાઇફસ્ટાઇલ બાજુ વળે અને એ વજન ઓછું થયેલું એ મેન્ટેન રાખે અને સારું જીવન જીવે. બહુ જ સરસ ડૉક્ટર દીપેન, આજે તમે વાત કરી અને ખરેખર મારા માટે તો આ ઓપનિંગ સેશન છે, લાઈફ ચેન્જિંગ સેશન છે. બહુ સરસ તમે, અને ખરેખર મારા જો 3 ટેક હવે કહું આ પોડકાસ્ટ તરફથી, તો ફર્સ્ટ ટેક હવે મારા માટે છે કે પોશ્ચર એને આપણી લાઈફસ્ટાઈલનો ભાગ બનાવી દેવો જોઈએ. ભગવાને આપણને આ ગિફ્ટ આપી છે બોડી, તો એને સાચવવી આપણી જવાબદારી છે. તો પોશ્ચર એક લાઈફસ્ટાઈલ હોવી જોઈએ. નંબર 2 એક્સરસાઇઝ જે તમે કહ્યું, અને નંબર 3 પ્રોપર સપ્લિમેન્ટ ન્યુટ્રિશન. તો આ મારા 3
ટેક અવે બહુ ફ્રોમ જ ધીસ સાચા છે. પોડકાસ્ટ. અને હું મારી ઓડિયન્સને પૂછવા માંગીશ કે તમે જણાવો કે તમારા શું ટેક અવે છે આ પોડકાસ્ટમાંથી, અને મને કોમેન્ટમાં જણાવો. અને ખરેખર જો તમારા માટે પણ આ પોડકાસ્ટ આઈ ઓપનિંગ હોય, લાઈફ ચેન્જિંગ હોય, તો પ્લીઝ તમે એને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ ડૉક્ટર દીપેન. તમારે કંઈ કન્ક્લુઝનમાં કહેવું હોય તો. થેન્ક યુ સો મચ. તમે આજે એક્ટિવિટી કરી સમાજમાં, હું માનું છું ત્યાં સુધી આ જેટલી વધતી જશે લોકોનામાં એક જાગૃતિ આવશે. ભવિષ્યમાં આપણે વધારે છે ને એવું કહેવાય ને કે જે તકલીફો પડવાની છે ને એ પૈસાની નહીં પડે ભારત જેવા દેશમાં. કારણ કે આપણે 2047માં જેમ મોદી સાહેબે કીધું આપણે વિકસિત ભારત બાજુ જઈ રહ્યા છીએ. તો જ્યારે આપણે વિકસિત બનશું ત્યારે પૈસા પ્રોબ્લેમ નહીં હોય, સારું જીવન તકલીફ બનવાનું છે. તો જો આ સારું જીવન તકલીફ ના બને તો એના માટેનો પ્રયત્ન અને એના માટેની સાચી દિશાની અંદર તમારી જે કહેવાય કે એક્ટિવિટી એ અત્યારથી જ ચાલુ કરવી ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ. અને એકદમ સાચી વાત છે ને, એની પર હું થોડું એડ કરવા માંગીશ. 2026નો મારો પહેલો પોડકાસ્ટ છે અને આઈ એમ ડેમ શ્યોર કે 2026ની શરૂઆત થઈ છે તો ઘણા બધા લોકોએ પોતાના રિઝોલ્યુશન, ગોલ સેટ કર્યા હશે. અને આપણી એક લાઈફમાં આપણે 5 એરિયા જીવીએ છીએ. નંબર 1 હેલ્થ, નંબર 2 રિલેશનશિપ, નંબર 3 મની, 4th નંબર પર છે તમારું જોબ, કરિયર કે બિઝનેસ, અને 5 દેટ ઇઝ યોર પર્સનલ ડેવલપમેન્ટ. મારા મોટાભાગના વિડીયો કરિયર અને પર્સનલ ડેવલપમેન્ટમાં આવી રહ્યા છે. અને આજે મેં વિચાર્યું કે આપણે હેલ્થ પર ડિસ્કશન કરવું જોઈએ, જે મારી એક્સપર્ટીઝ નથી, એટલે મેં એક એક્સપર્ટ સ્પીકરને બોલાયા. પણ જો હેલ્થને સેન્ટરમાં રાખશો ને તો બાકીના બધા ગોલ તમારા તમે અચીવ કરી શકશો, કેમ કે એ જ સેન્ટરમાં છે. જો હેલ્થ નહીં હોય, એટલે કહેવાય છે ને હેલ્થ ઇઝ વેલ્થ. તો ખરેખર તમને હું એવું વસ્તુ કહીશ કે તમારી પાસે બધું જ છે ને ખાલી એક હેલ્થ નથી. ના તમને ડાયાબિટીસ છે, તમને કાર્ડિયક પ્રોબ્લેમ છે અને તમે ઇન્ડિપેન્ડન્ટ નથી, ડિપેન્ડન્ટ છો. તમે એ ચારેય વસ્તુનું શું કરશો? નહીં કરી શકો. એટલે જ જરૂરી છે કે દરેક દિશામાં સમાન પ્રયત્ન હોવો જોઈએ. ખાલી એક વસ્તુથી તમે કમાઈ નથી લેતા. ગુજરાતીમાં કહેવત છે, સરવાળે બધું સરખું. સરવાળે બધું સરખું. જો આજે વધારે કામ કરી અને હેલ્થ ઉપર ઓછું કામ કર્યું તો ભવિષ્યમાં પછી એ જ કહેવામાં આવશે કે હવે સુગર આવી તો આની દવા લો, કાર્ડિયાક છે તો આની દવા લો, ને કસરત કરો. જે વસ્તુ અત્યારે આપણે સમજાઈ રહ્યા છે કે અત્યારથી જ આને જીવનનો ભાગ બનાવી દો. બહુ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ Thank ડૉક્ટર you. દીપેન. અને ઓડિયન્સને ફરીથી હું કહું છું કે ખરેખર જો તમને આમાં બહુ આઈ ઓપનિંગ તમારા લર્નિંગ લેસન હોય તો પ્લીઝ કમેન્ટમાં મને જણાવો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.